નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ માટે ગુજરાત સરકાર દ્વારા જે છે પબ્લિશ થતું સૌથી વધારે વિશ્વસનીય હોય અને જે અત્યાર સુધી પાસ થયેલા કેન્ડિડેટ છે એમની પ્રથમ કોઈ પસંદ હોય તો માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું ગુજરાત પાક્ષિક। આ જે ગુજરાત પાક્ષિક છે દોસ્તો, એ સામાન્ય રીતે 15 દિવસે એક વખત આવે અને ત્યારે જે છે 50 થી 55 પેજ આપેલા હોય। પણ એક ઉમેદવાર તરીકે જે છે આપણે છેલ્લા 6-8 મહિનાનું કરંટ અફેર્સ કરતા હોય, યાની કે 6 મહિના આપણે કરવા જઈએ તો 12 અંક આવે અને એ 12 અંક ઇન્ટુ આપણે 50 કરીએ તો સમજી લો કે 600 જેટલા પેજ થાય। તો આ 600 પેજ ન કરતા હું તમને 100 પેજ જ આપું છું અને 2025 જે છે એ 2025 ના ટોટલ 21 જેટલા અંક હતા। આ બધા અંક મેં તમને કમ્પાઇલ કરી અને લગભગ 201 પેજ જે છે આપ્યા છે। તો એ આપ જે છે પ્રિન્ટ આઉટ લઈ લેજો, આપણી એપ્લિકેશનમાં જે છે એ કરેલું છે, આપેલું છે, ઠીક છે। બટ હવે જે 2026 છે અને 2026માં જે પહેલો અંક આવ્યો છે, આ પહેલા અંકમાં દોસ્તો આપણે થોડું જે છે તમારા માટે ચેન્જીસ લાવ્યા છે। પહેલું પ્રશ્ન છે, એક તો જે છે એ ગુજરાત જે છે એ પાક્ષિકનો હું તમને સારાંશ આપીશ અને આ સારાંશ જે છે એ વધીને 8 કે 10 પેજમાં જ હશે, યાની તમને રિવિઝન સમયે ખૂબ જ ઉપયોગી થશે। એની સાથે હું તમને એડિશનલ આપું છું। એડિશનલ એ આપું છું કે આજ જે છે એ પાક્ષિકના જે છે હું તમને 50-50 જે છે એ MCQ આપી દઈશ। લાઈક અંક 1 એનો વિડિયો લેક્ચર મેં આપ્યો, એ સમજાવ્યું અને ત્યારબાદ જે છે એ હું તમને એમના MCQ આપીશ, યાની કે તમારું સ્વ મૂલ્યાંકન સારી રીતે થઈ શકે। ધેન આફ્ટર એ જે છે એ ટોપિકમાંથી મતલબ કે જે છે એ આપણે ત્યાં આજે પહેલો અંક છે, આ પહેલા અંકમાંથી મેન્સના કેવા ક્વેશ્ચન પૂછી શકાય છે આ પણ હું તમને આપી દઈશ। તો કહેવાનો તાત્પર્ય, અને આ બધાની પાછી હું તમને PDF આપીશ। દેખો, આમની પણ હું PDF આપી દઈશ, આ પણ PDF આપી દઈશ, જેથી તમારે લખવામાં સમય બિનજરૂરી વેડફાય નહીં। હા, પણ જે મારા મગજની ઉપજ છે હું તમને સમજાવું છું એના એ તમારે લખવું પડશે। એ તમે એક લેક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બાકી બધું વસ્તુ તો મેં તમને એઝ ઇટ ઇઝ સારી રીતે A4 ના જે છે એ સાઇઝમાં પ્રિન્ટ આઉટ કરી અને આપી દઈશ। બટ અમુક બાબતો તમારે જે છે એ મારી મગજની ઉપજ હશે, એક્ઝામ્પલ હશે, એ તમારે સમજવા પડશે, એ લેક્ચર જોઈ અને લખવા પડશે। માત્ર PDF વાંચી લેવાથી જે છે એ પાસ નહીં થઈ શકાય। ધેન આફ્ટર આપની જે છે ઈચ્છા છે કે ભાઈ તમારે માત્ર લેક્ચર જોવા છે કે PDF જોવી છે, ઓકે, હું તમને પ્રોવાઈડ કરી દઈશ। મારી ઈચ્છા નથી કે ભાઈ હું તમને હેરાન કરું, પણ મારી ઈચ્છા છે કે પ્રોપર પ્રકારે તમે પ્રિપેરેશન કરો, ખાલી ઢોંગ ન કરો, હે ને। ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ। આ લેક્ચર જ્યારે અપલોડ કરી દઈશ ત્યાં સુધીમાં દોસ્તો જે છે તમારી પાસે સારી એવી PDF જે છે આવી ગઈ હશે। આ પ્રિન્ટ આઉટ કરી અને જસ્ટ કમ્પેર કરતા જજો કે કેટલું મેં તમને ભણાવેલું છે, કેટલું આમાં મેન્શન કર્યું છે। લખ્યું છે પહેલા શબ્દસ। શબ્દસ એટલે વન ટાઈપ ઓફ જે છે એ ઇન્ડેક્સની વાત કરીએ છીએ। પહેલું વાત સમજો, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નાનામાં નાના માનવીઓના કલ્યાણને કેન્દ્રમાં રાખી અને શરૂ કરેલી યોજનાઓને સાકાર કરવા માટે થઈ અને ગુજરાતના જે છે એ વહીવટી તંત્રને ગુડ ગવર્નન્સ જે છે એ બાબતથી જે છે એ હંમેશા નિભાવે છે। મતલબ ગુડ ગવર્નન્સની વાત આવે તો પ્રશ્ન થાય કે ગુડ ગવર્નન્સના જે છે એ પાયામાં શું હોય છે। આપ જ્યારે કોઈ હવે જે GPSC પ્રેક્ટિકલ પ્રકારના પ્રશ્ન પૂછે છે સ્પીપાની એક્ઝામમાં, ટેટ ટાટની મેન્સ એક્ઝામમાં, એ આવા હોય છે કે ગુડ ગવર્નન્સ છે તો ગુડ ગવર્નન્સમાં એક બાબત શું હોય તો કે કોઈ પણ વ્યવહારની જે છે એ પારદર્શિતા હોય, હે ને। તમને જે છે સારી રીતે પ્રશ્ન પૂછી શકાય કે ગુડ ગવર્નન્સ જે છે એ કોના આધારે, કે જે કોઈ પ્રકારનો અરજદાર જે છે એ અરજદાર જ્યારે વ્યક્તિ પાસે આવે છે, યાની અધિકારી પાસે આવે છે કામ જે છે એ પોતાની સેવા માટે, તો એ અરજદાર જે છે એના કામમાં કેટલી પ્રકારની ટ્રાન્સપરન્સી છે એ જોવું પડે। એક જે છે આ કામ માટે જે છે એ જવાબદેહીતા કેવી છે, આ કામ માટે જે તે અધિકારી જે છે કેટલો જવાબદાર છે। કે ક્યારે એવું બને છે કે રવિવારની રજા છે, SP સર જે છે, DYSP સર છે એ રજા ઉપર છે, પણ પોતાના જિલ્લામાં જે છે એ કોઈ અરાજકતા બની ગઈ છે, પોતાના જિલ્લામાં કોઈ એક મહિલા ઉપર અત્યાચાર થયો છે અને આખું પોલીસ તંત્ર એ મહિલા જે છે એમને યોગ્ય ન્યાય આપવા માટે જે છે રવિવારની રજા છોડી અને ત્યાં પહોંચી ગયું છે, કારણ કે ઘટનાની ગંભીરતાને જે છે પારખવામાં આવી। તો આ શું થયું છે, જવાબદેહીતા થઈ છે। તો જ્યારે જવાબદેહીતા હોય તો અને જે છે એ પારદર્શકતા હોય
ત્યારે જે છે એ કાર્યક્ષમતાઓ જે છે એ બાબતને ધ્યાનમાં લેવામાં આવે કે મતલબ કે જે વહીવટી તંત્ર છે, જે પોલીસ તંત્ર છે, એ જે વન બાબતનું તંત્ર છે કે ભાઈ આજે ગીરના જંગલોમાં જે છે એ સિંહ હોય એમને જે છે એ પજવણી કરવામાં આવતી હોય, તો ગીરના સિંહને પજવણી કરવામાં આવતી હોય તો વન વિભાગ જે છે એ કેટલું એક્ટિવ મોડ ઉપર છે, જેથી કરીને જે છે એ તમે શું કરી શકો તો કે આ બધાના લીધે તમે લોક કેન્દ્રિત શાસન જે છે એ સ્થાપિત કરી શકો. લોક કેન્દ્રિત શાસન, પીપલ ઓરિએન્ટેડ જે છે હે ને. તો આ ગુડ ગવર્નન્સ છે જ એમાં આટલા પ્રકારના જે છે એ મુદ્દાઓ આપણે ધ્યાનમાં લેવાના થાય. એક તો શું છે દોસ્તો, પારદર્શિતા, એક તો જવાબદેહિતા, એક કાર્યક્ષમતા અને પીપલ ઓરિએન્ટેડ. તમે કંઈ પણ કામ કરો તો ત્યાં શું થાય છે તો કે ભાઈ પીપલ ઓરિએન્ટેડ કામ થાય છે. હવે આના માટે થઈ અને મોદીજીએ જે છે એક કોન્સેપ્ટ આપેલો છે તો કે ભાઈ મિનિમમ જે છે એ ગવર્નમેન્ટ હોવી જોઈએ અને મેક્સિમમ જે છે એ ગવર્નન્સ હોવું જોઈએ. ઓકે, અને એટલા જ માટે જે છે એ 25 સપ્ટેમ્બરના રોજ ગુડ ગવર્નન્સ જે છે એ દિવસ ઉજવાય છે. ઓકે, PSI 2026માં 25 ડિસેમ્બર 25 ડિસેમ્બરના રોજ જે છે એ શું ઉજવાય છે તો કે ભાઈ જે છે એ ગુડ ગવર્નન્સ ડે છે એ ઉજવાય છે. આપણે ત્યાં અટલ બિહારી વાજપેયી સાહેબ છે, આ અટલ બિહારી વાજપેયી સાહેબના જન્મદિવસને શું ઉજવીએ છીએ, ગુડ ગવર્નન્સ દિવસ તરીકે જે છે એ ઉજવીએ છીએ. ઠીક છે, તો આપણે ત્યાં જે છે એ રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે કે જેથી કરીને ગુડ ગવર્નન્સ જે છે એ આવી જાય અને ગુડ ગવર્નન્સમાં જે છે એ સોશિયલ વેલફેર પણ જે છે આવી જાય. તો એક તમારે મુદ્દાને જે છે એ આ યાદ રાખવાનું થાય છે કે ગુડ ગવર્નન્સ જે છે એ હોય છે. ઓકે, એક બીજી બાબત યાદ રાખવાનું કે ગુડ ગવર્નન્સમાં સૌથી મોટો મુદ્દો છે જે ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ. આ જે ડિજિટલ ઇન્ડિયા છે કે તમામ પ્રકારના મુદ્દાઓને જે છે આપણે ઓનલાઈન કરી દેવાનું થાય છે. તો આ ડિજિટલ ઇન્ડિયા જે છે એ લોન્ચ કરવામાં ક્યારે આવ્યું હતું તો કે ભાઈ ડિજિટલ ઇન્ડિયા 2015માં જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. ઠીક છે, આપણે યુપીઆઈ કરીએ છીએ है ना, આપણે ડીજી લોકર તમે જે છે નામ સાંભળ્યું હશે. તો ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ યાની કે યોજના ઇનિશિયેટિવ 2015માં જે છે લાવવામાં આવ્યું. ત્યારબાદ શહેરનો સર્વગ્રાહી જે છે એ આર્થિક સામાજિક વિકાસ થાય, સ્માર્ટ જે છે એ સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ થાય, એના માટે જે છે એ વડાપ્રધાન શ્રીએ જે છે એ આપેલું છે. આત્મનિર્ભરતા જે છે એની વાત કરીએ છીએ તો એ આત્મનિર્ભરતા માટે થઈ અને કેવા પ્રકારના મુદ્દાઓ જે છે એ લાવવામાં આવ્યા છે. આત્મનિર્ભરતા માટે થઈ અને શું કરવામાં આવ્યું છે તો કે ભાઈ જે છે એ એક સ્માર્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય, તો કે પરિવહનની જે છે એ સારી એવી ત્યાં અવેલેબિલિટી હોય, ત્યાં જે છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે એ સારું હોવું જોઈએ, ત્યાં જે છે એ પ્રદૂષણ જે છે એ ઓછું હોવું જોઈએ, હે ને, ત્યાં લોકો માટે જે એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ સારું હોવું જોઈએ. એના માટે રાજ્ય સરકારે કુદરતી આપત્તિઓમાં થતું નુકસાન અટકાવવા માટે થઈ અને એક સારી એવી AI સિસ્ટમ જે છે એ ડેવલપ કરી છે. ડેફિનેટલી આમાંથી એક સારો ક્વેશ્ચન જે છે એ બની શકે છે. રાજ્ય સરકાર છે એમણે કોઈ પણ પ્રકારનું જે છે એ બાબત, તો આના માટે શું થઈ શકે, આના જે છે કોમ્પોનન્ટ શું હોય, દેખો એક તો જે છે એ વહેલી ચેતવણી. એક કોમ્પોનન્ટ શું છે તો કે ભાઈ વહેલી ચેતવણી આપી દેવી જોઈએ કે ભાઈ પહેલેથી જ જે છે ખેડૂતને ખ્યાલ આવી જાય કે ભાઈ આવી પ્રકારની આફત આવવાની છે, તો એમને જે છે પાકને લણણી કરવી હોય, ક્રોપિંગ કરી દેવું હોય તો જે છે એમને સારી રીતે ખ્યાલ આવી જાય. તો એક તો તમારે વહેલી ચેતવણી જે છે આપી દેવું જોઈએ. એક તો જે છે જોખમનું પૂર્વ અનુમાન કરવું જોઈએ. આ જોખમ છે એનું પૂર્વ જે છે એ માન કરી લો કે ભાઈ જોખમ જે છે કેટલું રહેશે. આજે કોઈ દરિયાઈ પટ્ટી ઉપર દોસ્તો જે છે એ સાયક્લોન આવી જાય અને એ સાયક્લોનમાં તમને એ ખ્યાલ આવી જાય કે દરિયાઈ પટ્ટીથી કેટલા જે છે એ અંતર સુધી જે છે એ આ સાયક્લોનની અસર રહેશે, તો તમે એટલા અસર કરતા વિસ્તાર હોય એમને જ તમે શું કરો તો કે એટલા જ વિસ્તારને તમે જે છે એ ક્યાંકથી હટાવી દો. એમને જે છે એ શેલ્ટર હોમમાં અથવા તો એમને શાયદ જે છે એ રેન બસેરામાં જે છે એ જવા દો, તો ત્યાં વાંધો ન આવે. તો જોખમનું જે છે એ પૂર્વ અનુમાન જે છે એ હોવું જોઈએ. અને એના માટે સૌથી સારી બાબત છે કે ક્વિક રિસ્પોન્સ, ઝડપી પ્રતિસાદ. તમે જેટલો ઝડપી પ્રતિસાદ લાવશો ત્યાં જે છે તમને વાંધો નહીં આવે, કારણ કે સાયક્લોન જે છે આવતું હોય અને તમારા દરિયાકાંઠાની નજીક પહોંચી જાય તો શાયદ બની જાય કે ભાઈ તમે જે છે હજી લોકોને દૂર ખસેડતા ચાલુ કરો ત્યાં સાયક્લોન જે છે એમને કોઈ પ્રકારનું નુકસાન કરી બેઠે. આ ન થાય એટલે તમારે ક્વિક રિસ્પોન્સ ટીમ રાખવી જોઈએ અને ક્વિક રિસ્પોન્સ જે છે એ આપવો જોઈએ. ઓકે, તો આના માટે થઈ અને જવાબદાર કોણ છે તો કે ભાઈ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે. તો તમારે એક્ઝામમાં પ્રિલિમ્સના, આ તમને મેન્સના સંદર્ભમાં છે. દેખો પ્રિલિમ્સના સંદર્ભમાં ક્વેશ્ચન શું હોય તો કે ભારત દેશમાં
ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કાયદો છે એ 2005 માં આવ્યો, જ્યારે ગુજરાતમાં જે છે એ 2002 માં આવ્યો. મતલબ કે ગુજરાત ભારત દેશનું પહેલું રાજ્ય છે કે જ્યારે ગુજરાત સરકારે જે છે કાયદો બનાવ્યો ત્યારે ભારત સરકાર પાસે પણ કાયદો નહોતો. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે જે છે એ ગુજરાત સૌથી આગળ છે. મોદીજીના સમયમાં અર્લી વોર્નિંગ સિસ્ટમ જે છે આપવામાં આવે છે, ફૂડ પેકેટ આપવામાં આવે છે. એક બીજી બાબત છે, તમને ક્વેશ્ચન એ થાય કે ચલો ભાઈ એઆઈ છે, તો એઆઈ જ્યારે જે છે એ તમને નુકસાન અટકાવવા માટે થઈ અને સિસ્ટમ વિકસાવી, તો એઆઈ જે છે એ કઈ કઈ પ્રકારની જે છે એ ટેકનોલોજી જે છે હાથમાં લે છે. એક તો દોસ્તો જે છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એક જે છે એમએલ મશીન લર્નિંગ લેંગ્વેજ, હે ને. તો મશીન લર્નિંગ જે છે એ લેંગ્વેજ કેવી હોય, તો કે ભાઈ તમારે જે છે એ તમારું મશીન તમને જે છે એ માહિતી આપી દે, તમારો સેટેલાઇટ જે છે એ માહિતી આપી દે છે. એક જે છે એ બીજી બાબત યાદ રાખવાનું, બિગ ડેટા એનાલિસિસ. બિગ ડેટા એનાલિસિસ મતલબ કે જે મોટા ડેટા જે છે એને એનાલિસિસ કરવું જોઈએ કે કેટલા વિસ્તારમાં કેટલા લોકોને જે છે એ અસર કરતા છે. તો એક આ તમારે યાદ રાખવાનું થાય છે. એક જે છે એ જીઆઈએસ અને એક રિમોટ સેન્સિંગ જે છે એ પ્રક્રિયાઓ. ઓકે, તો એક તમે જીપીએસસી ની એક્ઝામ આપવા જશો તો તમને પૂછી લેશે કે ભાઈ જો આવું એઆઈ છે તો આમાં કયા કયા મુદ્દાઓને જે છે તમે આપો, તો સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2, સ્ટેટમેન્ટ 3 જે છે આપે. હવે દેખો આ પહેલી જ સ્લાઇડ છે દોસ્તો. આ પહેલી સ્લાઇડમાં મેં 10 મિનિટ સુધી તમને ભણાવ્યું છે. આ બધી જ વસ્તુ જે ટાઈપ કરેલી છે એ હું તમને બેઠે બેઠી આપી શકીશ. ઓકે, પરંતુ જે મારા મગજની જે ડિજિટલ ઇન્ડિયા વાળો કોન્સેપ્ટ છે, મિનિમમ ગવર્નન્સ છે, જે 25 ડિસેમ્બર છે, આ 4 કોમ્પોનન્ટ્સ આપ્યા છે, આ મેં તમને આપ્યું છે. આ બધી વસ્તુ મારા મગજની ઉપજ છે, એ તમારે લેક્ચર જોઈને લખવી પડશે. જો એ તમારાથી પોસિબલ થતું હોય તો આપ લેક્ચર જોજો. તમને એમ ના થાય સર આ બધું તમને આવડતું હતું જ, તો પછી આપ ડાયરેક્ટ પીડીએફ થ્રુ વાંચી લો, મને કોઈ ચિંતાનો વિષય નથી. ઠીક છે, ચલો. તો ત્યારબાદ રાજ્ય સરકારે કુદરતી આપત્તિઓમાં એઆઈ સિસ્ટમ, એ જ વસ્તુ છે. રાજ્ય સરકાર શ્રી દ્વારા જે છે એ સહકારથી સમૃદ્ધિના મંત્ર માટે જે છે એ કૃષિમાં વેલ્યુ એડિશનને જે છે એ મહત્વપૂર્ણ જે છે એ પ્રોત્સાહન આપ્યું છે, જેથી કરીને જે છે કૃષિ ક્ષેત્રે જે છે સારું ડેવલપમેન્ટ થાય. લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા જે છે એ ફોરમ લીડરશિપ, કોઓપરેશન અને ગુજરાતના વૈભવને વિશ્વ સમક્ષ જે છે એ ઉજાગર કરવામાં જે છે એ આવશે. એના માટેની જે છે એ વાત કરીએ છીએ. ત્યારબાદ જે છે એઆઈ સહિતની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ અને સતર્ક પોલીસ દળ ગુનેગારો દ્વારા ટેકનોલોજીના દુરુપયોગને થતા ગુનાઓના જે છે નિયંત્રણ માટે સક્ષમ છે. પોલીસ જે તંત્ર છે એ પોલીસ તંત્ર અલગ અલગ પ્રકારના જે છે એ ડ્રોનનો ઉપયોગ કરે છે. પોલીસ તંત્ર જે છે વિવિધ જે છે એ પોકેટ એપ હે ને એનો ઉપયોગ કરે છે, જેથી કરીને ગુનેગારો જે છે એમને ક્યાંક ને ક્યાંક જે છે એ મહત્વપૂર્ણ રીતે જે છે સજા જલ્દીથી આપી શકાય. એના માટે આપણે ત્યાં 0 FRI અને FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. તો 0 FIR નો પણ જે છે એ સારી રીતે આપણે ત્યાં કોન્સેપ્ટ આપી દીધો છે કે ભાઈ કોઈ પણ માણસ જે છે એ 0 FIR જે છે એ નોંધાવી શકે છે. તો આ બધા પ્રશ્ન જે છે એ કેવા છે, તો કે ભાઈ આ બધા પ્રશ્ન જે છે એવા છે કે ભાઈ તમારી પરીક્ષામાં જે છે એ સારી રીતે આવી શકે. 0 FIR નો મતલબ શું થાય, તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ નોંધાવી શકો. આને શું બોલાય? 0 FIR. ઓકે, યસ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. કાંકરિયા કાર્નિવલ જેવા આયોજનથી જે છે એ રિક્રિએશન ટ્રાન્સફોર્મેશન થયું, વિકાસના પ્રકલ્પોના જે છે એ વિવિધ લોકાર્પણ થયા અને આનાથી જે છે એ આપણને બહુ સારો જે છે એ બેનિફિટ થયો. આ કાંકરિયા કાર્નિવલ જે છે એ રિક્રિએશન કેવી રીતે થયું? દેખો, એક તો રિક્રિએશન થયું છે, હું નીચે લખી દઉં. એક તો પબ્લિક જે છે એમને પબ્લિક ડેવલપમેન્ટ માટે થઈ અને યોગ્ય જે છે એ સ્પેસ મળી. મતલબ કે જે છે એ પબ્લિક સ્પેસનો યોગ્ય ઉપયોગ થયો છે, એટલે પબ્લિક સ્પેસ છે એનો એક સારી રીતે જે છે એ વિકાસ થઈ શક્યો છે, જેથી કરીને પબ્લિકને જે છે એ સારી રીતે રોજગારી તો મળી ત્યાં, અને એની સાથે સાથે એક સારું બાબત મળી છે. બીજું જે છે એ શું થયું, તો કે ભાઈ મનોરંજન માટેના જે છે એ વિવિધ પ્રકલ્પો આવ્યા.
બાળકો ત્યાં મનોરંજન કરી શકે એના માટે અલગ અલગ પ્રકારની રાઇડ્સ રાખી છે. મોટા લોકો પણ રાઇડ્સમાં જઈ શકે, વૃદ્ધ લોકો ત્યાં સારી રીતે જે છે એન્જોય કરી શકે એના માટે જે લોક ડાયરાઓ જે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે, સારા જે છે એ સ્ટાર જે છે એમને બોલાવવામાં આવે છે, એટલે જેથી કરીને એમના માટે એક સારું મનોરંજન થાય છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે. એની સાથે સાથે શું થાય છે તો કે ભાઈ જે છે એ અમદાવાદનો સારી રીતે પ્રવાસન ક્ષેત્રે ઉપયોગ થયો છે, પ્રવાસનનું ડેવલપ થયું છે. ગુજરાતના અન્ય જે છે એ જિલ્લાના લોકો જ્યારે કાંકરિયા કાર્નિવલ જે છે એ 25મી જે છે એ ડિસેમ્બરથી લઈ અને 31મી ડિસેમ્બર મતલબ કે વર્ષના અંતે જે એક 7 દિવસ માટેનો કાર્યક્રમ થાય છે તો પ્રવાસન માટે જે છે ખૂબ ઉપયોગી થાય છે. એનાથી શું થાય છે તો કે ભાઈ સિટીનું જે છે એ એંગેજમેન્ટ રેશિયો જે છે એ સારી રીતે થઈ શકે છે. ઓકે, હવે દેખો એક તમને જે છે પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ આ પ્રકારનો જે કાર્યક્રમ કરો તો આના મર્યાદાઓ શું છે અને પડકાર શું હોઈ શકે છે. આની પહેલી મર્યાદા દોસ્તો તમારા માટે યાદ રાખવાનું થાય છે કે એક તો ક્રાઉડ મેનેજમેન્ટ કરવું. એના લોકો જે છે જરૂરિયાત કરતા વધારે આવી જાય તો ત્યારે ક્રાઉડને મેનેજ કેવી રીતે કરવું. ટ્રાફિકની સમસ્યાઓ જે છે એ બહાર થઈ શકે. ચલો કાંકરિયામાં જાય છે તો વસ્તુ અલગ છે, બાકી ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે. એક સૌથી મોટો પ્રશ્ન જે છે એ એન્વાયરમેન્ટનો રહેશે દોસ્તો, હે ને. એન્વાયરમેન્ટ કોસ્ટ તમારી કેટલી આવશે, મતલબ કે જો આવું બધું કરતા લોકો જે છે એ શાયદ પ્રદૂષણ કરશે, લોકો જે છે બિનજરૂરી કચરો જે છે એ ફેંકીને ત્યાંથી જતા રહેશે. કાંકરિયા જે છે કાંકરિયા તળાવ છે, હોજે કુતુમ છે, તો એ ત્યાંથી લોકો જતા રહેશે તો જે છે એ સફાઈનો જે છે મેઇન પ્રશ્ન આવશે. અને એક સૌથી મોટો પ્રશ્ન જે છે એ મેન્ટેનન્સ કોસ્ટનો પણ આવશે. ઓકે, એક જે છે એ મેન્ટેનન્સ કોસ્ટ હશે એમનો પણ મુદ્દો જે છે. તો આ બધા તમારા શું છે એક પ્રકારના રિક્રિએશન માટેના જે છે એ પડકાર છે. તો જે છે કાંકરિયા કાર્નિવલ જે છે એ યાદ રાખવાનું થાય છે કે કાંકરિયા કાર્નિવલ યોજાય છે સારી વાત છે, પણ આ કાંકરિયા કાર્નિવલ જે છે એ યોજાયા બાદ આપણે ત્યાં જે છે એક પ્રકારનું નુકસાન જે છે એ થાય છે. તો આ નુકસાન ન થાય એના માટે જે છે એ તમારે અને મારે જે છે ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવું પડશે. તો એના માટે જે છે એક રિક્રિએશન જે છે એ થવું જોઈએ. તો પબ્લિક સ્પેસનો વિકાસ થાય, મનોરંજનનો વિકાસ થાય, પ્રવાસનનો વિકાસ થાય, એની સામે જે છે તમને આ પ્રકારના જે છે એક પ્રકારના પડકાર જોવા મળે છે. તો એ પડકારને જે યાદ રાખજો. તો હવે તમે કોઈ પણ પ્રકારનો મુદ્દો જે છે જોવા જાઓ તો તમારે યાદ રાખવાનું કે ભાઈ આ કાંકરિયા કાર્નિવલ જે છે એ પ્રિલિમ્સમાં સંદર્ભમાં કે ક્યારથી શરૂ થયો. તો કાંકરિયા કાર્નિવલ જે છે એ 2008 થી જે છે એ શરૂ થયેલો છે. ઓકે, તમને જો કે આપણે ત્યાં વારસાનો લેક્ચર હોય એમાં વારસાના લેક્ચરમાં સરે વાત કરેલી જ હોય, પણ જે મુદ્દાઓ છે એમની સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ જે છે હું તમને લેતો જઈશ, જેથી કરીને કાંકરિયા કાર્નિવલ કે અન્ય તમામ પ્રકારના મુદ્દા હોય તો એ તમે સારી રીતે જે છે ભણી શકશો. ઠીક છે, ચલો તો આમાં 2 મુદ્દાઓ હતા એને યાદ રાખજો. ત્યારબાદ પીએમ મોદીએ જે છે મન કી બાત ડિસેમ્બર 2025 આ જે અંક છે એ પહેલો અંક છે, યાની કે જે છે એ 15/1/2026 માં આવ્યો હોય. તો આની પહેલા જ્યારે વાત કરી હોય આ જે અંક છે ને પહેલો અંક એ ક્યારે રિલીઝ થયો હોય 15 થી 16, 1 થી 15 ની માહિતી આવે એટલે 16 તારીખે રિલીઝ થાય. તો 16 તારીખે રિલીઝ થયો 16/1/2026. તો એની પહેલા છેલ્લી જે મન કી બાત કરી છે 2025 માં. પીએમ મોદી દ્વારા જે છે 2025ના વર્ષને ગૌરવપૂર્ણ વર્ષ જે છે એ બાબત કીધી. ઓપરેશન સિંદૂરથી લઈ અને ક્રિકેટમાં પુરુષ ટીમની જે છે ચેમ્પિયન ટ્રોફી, મહિલા ટીમની પ્રથમ વર્લ્ડ કપ જીત સુધીની, બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ, એશિયા કપમાં વિજય, પેરા એથ્લેટિક્સમાં મેડલ્સને દેશને ગર્વ અપાવ્યો. યાની જે છે સૌથી સારી બાબત એ આપી. અને શુભાંશુ શુક્લા, યસ આમનું ખાસ યાદ રાખજો દોસ્તો નામ, અગાઉ એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાયેલો છે. શુભાંશુ શુક્લા જે છે એ સ્પેસ સ્ટેશનમાં જે છે એ ગયેલા વ્યક્તિ છે. ચિતાઓની સંખ્યામાં 30 જે છે એ થવા પામી છે. પ્રયાગરાજમાં મહાકુંભ, અયોધ્યા રામ મંદિરનું ધ્વજારોહણ વગેરે જેવા મુદ્દાઓ જે છે એ આપણે મન કી બાતમાં જે છે એનો જિક્ર કર્યો છે. મન કી બાતમાં યંગ લીડર ડાયલોગ છે, હે ને. આપણે ત્યાં જે છે એ યંગ લીડર ડાયલોગ જે છે એમના મુદ્દાઓની વાત કરીએ કે વિકસિત ભારત જે છે એના ડેવલપમેન્ટ માટે જે છે એ મિનિસ્ટ્રી ઓફ યુથ, આમાં જે છે લખ્યું છે વિકસિત ભારત માટે થઈ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ.
એક ક્વેશ્ચન એ પણ પૂછી શકાય કે ભાઈ વિકસિત ભારતને સાકાર કરવા માટે યંગ ઇન લીડર્સ ડાયલોગની બીજી આવૃત્તિ 12મી જાન્યુઆરીએ જે છે એ યોજાણી, મતલબ કે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, તો એ કોના દ્વારા? તો કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ, હે ને, યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ, આ મનસુખભાઈ માંડવિયા છે, એ મનસુખભાઈ માંડવિયાને આપ જોઈ શકો છો કે ભાઈ મનસુખભાઈ માંડવિયા જે છે એ આપણા યુથ અને સ્પોર્ટ મિનિસ્ટર છે, એમણે જે છે આ બાબતના મુદ્દાઓ કીધા. તો આનો હેતુ શું હોઈ શકે છે? દેખો, આપણે ત્યાં જે છે યંગ લીડર્સ જે છે ડાયલોગ હોય, તો યંગ લીડર્સ ડાયલોગનો હેતુ શું હોઈ શકે છે? પેલો છે કે ભાઈ યુવાનોમાં નેતૃત્વના ગુણ વિકસાવવા, યુવાનોમાં નેતૃત્વના ગુણ જે છે એ વિકસાવવા, મતલબ એક પ્રકારનું સારું તમે લીડરશિપ જે છે એ લઈ શકાય છે. બીજું, નીતિ નિર્માણ જે છે એ નીતિ નિર્માણમાં જે છે એ લોકોની ભાગીદારી રાખવી. લોકો એટલે અહીંયા જે છે વાત કોની થાય છે? યંગ બ્લડની વાત થાય છે. તો નીતિ નિર્માણમાં પણ યંગ બ્લડને જે છે આપવું. એક જે છે એ R&D ને પ્રોત્સાહન આપવું, R&D યાની ઇનોવેશનને જે છે પ્રોત્સાહન આપવું. આ બધા જે છે એ શું છે? તો કે ભાઈ એક પ્રકારના જે છે એમના ડેવલપમેન્ટ છે. ખાસ કરીને જે છે આઈડિયા જે છે એ શેરિંગ કરવું છે. સ્કિલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાને જે છે એ પ્રકારનો મુદ્દાઓ જે છે એ કેવા? તો આપણે જેથી કરીને શું થાય? તો કે ભાઈ આ બધા મુદ્દાને જે છે એ આગળ વધતા કરીએ છીએ, તો આ બધા યુથને લગતા મુદ્દાઓ છે, હે ને, જે છે એ આ બધા યુથને લગતા મુદ્દાઓ છે. પોલિસી મેકિંગમાં તમે જે છે એ ભાગ લેવાનું ચાલુ કરો, તો ક્યાંક ને ક્યાંક જે છે એ લોકો જે છે તમને સારા સુઝાવ આપી શકે. નીતિ નિર્માણમાં જે છે યંગ બ્લડને તમે જે છે એ ક્યાંક ને ક્યાંક સારી રીતે જે છે ભાગીદાર બનાવો, તો નવા જે છે વિચારો, તમે નામ સાંભળ્યું છે સ્ટાર્ટઅપ, તમે નામ સાંભળ્યું છે જે સ્ટેન્ડઅપ, હે ને, જેથી કરીને મહિલા સાહસિકતાઓ હોય, SC કેટેગરીમાંથી આવતા હોય અને સારી જે છે એ સાહસિક પ્રવૃત્તિઓ કરી શકતા હોય, નવો તમે ધંધો રોજગાર કરી શકતા હોય, તમને ધંધા રોજગારમાં જે છે તમે સ્ટાર્ટઅપ કર્યું હોય, ઇનોવેશન કર્યા બાદ, રિસર્ચ કર્યા બાદ શાયદ તમને એમાં જે છે સારી જે છે એ ફાયદો થયો હોય, તો શું થાય કે તમે જે છે ભારત સરકાર સાથે જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ મુદ્દાઓ જઈ શકો. એક બીજી બાબત યાદ રાખજો કે જે રાષ્ટ્રીય યુવા દિવસ છે એ આપણે સ્વામી વિવેકાનંદ સાહેબ જે છે એ સ્વામી વિવેકાનંદ સાહેબ જે છે એમના જે છે એ જન્મ દિવસને ઉજવીએ છીએ. ઓકે, પણ આ રાષ્ટ્રીય યુવા દિવસ જ્યારથી જે છે એ સ્વામી વિવેકાનંદ સાહેબ જન્મ્યા હતા ત્યારથી નહીં, 1984માં જે છે એ નક્કી કર્યું હતું, અને રાષ્ટ્રીય યુવા દિવસ જે છે એ 1985માં પ્રથમ જે છે એ ઉજવવાનો છે. ઓકે, તો આવા ક્વેશ્ચન હોય. તમને એવી ખબર પડે છે કે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવાય છે મહાત્મા ગાંધીના જન્મદિવસને, પણ શું આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ જ્યારથી મહાત્મા ગાંધી જન્મ્યા છે ત્યારથી? ના. મેં તમને એક જીકેના લેક્ચર આપ્યા છે ને દોસ્તો, તે જીકેના લેક્ચરમાં મહત્વના દિવસોની માહિતીની વાત કરી છે. તો મહત્વના દિવસોની માહિતી જે છે એ પ્લીઝ આપ લઈ લેજો, અને ત્યાં આપણે જે છે એ તમામ પ્રકારના મુદ્દાઓ સારી રીતે વચ્ચે આવશે, એ તો હું તમને કહેતો જ જઈશ, પણ આ બધા મુદ્દાઓને તમારે જે છે એ યાદ રાખવાનું થાય છે. ઓકે, ચલો, તો યુવા શક્તિ ડાયલોગ. ત્યારબાદ મણિપુરમાં જે છે એ સોલાર એનર્જી, મણિપુરમાં જે છે એ સોલાર એનર્જીની વાત કરીએ છીએ. મણિપુરના એક યુવાન છે, આ યુવાનનું નામ છે મોઈરાંગરેમ સેઠે વીજળીની સમસ્યા હલ કરવા માટે સોલાર પેનલ જે છે લગાવવાની વાત કરી છે, અને સેંકડો ઘરો છે, સેકન્ડો ઘરો છે, હેલ્થ સેન્ટર છે, મહિલાઓ જે છે એ કોઈ માછીમારીઓ કરતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે, એમને લાભ થયો, અને PM સૂર્યઘર યોજના સાથે આ પ્રયાસોને જે છે સારો એવો વેગ મળ્યો છે. દેખો, આપણે ત્યાં જે છે એ યોજના છે PM સૂર્યઘર, હે ને, રૂફટોપ લગાડવા માટે, અને શું કહેવાય? PM સૂર્યઘર. ઓકે, જેનાથી તમે જે છે એ તમારી રૂફટોપ જે છે એ મફત વીજળી યોજના, અને આખું નામ એવું છે સૂર્યઘર મફત વીજળી યોજના. મતલબ તમારા ઘરના ટેરેસ ઉપર તમારા જે છે એ માની લો કે કોઈ ખેતી લાયક જમીન છે ત્યાં, તો ત્યાં તમે સોલાર રૂફટોપ લગાવી દો, તો તમને બહુ સારી જે છે એ પેનલ લગાવી દેશો, તો ત્યાં તમને જે છે વીજળીની અછત જે છે એ દૂર થશે. હવે એક પેલી વસ્તુ યાદ રાખજો કે ભાઈ આ મુદ્દાઓમાં યાદ રાખવાનું થાય છે કે આ યોજનાના લાભાર્થી જે છે એ કોણ છે.
આ યોજના જે છે આ યોજનાના લાભાર્થી તમને જે છે એ કોણ જોવા મળે છે? તો આ યોજનાના લાભાર્થી પહેલા તો એવા પરિવાર છે કે જે પરિવાર ક્યાંક ને ક્યાંક જે છે એ જોડાયેલા છે ઘર સાથે, મતલબ કે જે ઘરેલું વપરાશ કરતા છે, ઘરેલું વપરાશ કરતા છે. આ લોકો જે છે એ શું છે તો કે ભાઈ જે છે આના ક્યાંક ને ક્યાંક લાભાર્થી છે. બીજું લાભ શું મળે છે? 300 યુનિટ વીજળી જે છે એ મહિને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. કેટલી? 300 યુનિટ જે છે એ વીજળી મફત મળે છે. આનું અમલીકરણ જે છે એ કેવી રીતે થાય? તો કે સોલાર જે છે એ અમલીકરણ થાય છે આનું ઇન્સ્ટોલેશન કરીને. આ રૂફટોપ ઇન્સ્ટોલેશન કરશો એટલે જે છે એ તમારી સ્ટેટની જે ડિસ્કોમ હશે એ આનું સારી રીતે જે છે એ તમારે ત્યાં ઇન્સ્ટોલેશન થશે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ મણિપુર માટે જે છે એ આ બહુ બાબત ફાયદાકારક છે. હવે સમજો કે ભાઈ મણિપુર માટે જે છે એ ફાયદાકારક શું કામ છે, મતલબ કે આના સકારાત્મક જે છે એ પાસાઓ તમને સ્પેશિયલી શું જોવા મળે છે? એક તો પેલું દોસ્તો તમને જોવા મળશે કે ભાઈ વીજળીની જે છે એ અછત પૂર્ણ થશે. જે મણિપુરમાં જે છે એ પહાડી વિસ્તારો છે અને આ પહાડી વિસ્તારોમાં તમને જે છે એ વીજળીની અછત જોવા મળતી હોય એ આ સોલાર રૂફટોપ જે છે એ મફત વીજળી યોજનાથી પૂર્ણ થશે. બીજું શું થાય છે કે એક તો દૂરના વિસ્તારોમાં પણ જે છે એ વીજળી ઉપલબ્ધ થશે. અંતરિયાળ વિસ્તાર હોય તો અંતરિયાળ વિસ્તારમાં જે છે એ વીજળી ઉપલબ્ધ થશે. એક બીજું ફાયદાકારક એ થશે કે પર્યાવરણ મિત્ર ઉર્જા જે છે એ ઉત્પન્ન થશે. પર્યાવરણ મિત્ર ઉર્જા એટલે શું? આજે અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા દોસ્તો તમે ઉત્પન્ન કરો તો કદાચ બની શકે છે કે ભાઈ જે એ ઉર્જા ઉત્પન્ન કરવા સમયે તમને પોલ્યુશન થાય, પણ સોલાર પેનલ જે છે તમે લગાવી દો છો, રૂફટોપ લગાવી દો છો તો ત્યાં તમને જે છે એ કોઈ પ્રકારનું નુકસાન થશે નહીં, યાની પર્યાવરણ ઇકો ફ્રેન્ડલી છે. અને એક આનાથી બીજો ફાયદો થશે કે સ્થાનિક લેવલે એક જે છે એ રોજગારી પણ ઉત્પન્ન થશે, કારણ કે ઇન્સ્ટોલેશન માટે જે છે એ તમારે લેબર વર્ક તો કરવું જ પડશે. તો સકારાત્મક બાબતો તમને જે છે એ જોવા મળી છે અને એમાં આ યુવાન જે છે શેઠે જે છે એમને ખૂબ પ્રયત્ન સારા કર્યા. એક દોસ્તો આનો જે છે એ નકારાત્મક બાબતો છે, એના પડકાર છે. પડકાર એટલે શું? તો કે ભાઈ એક તો મેન્ટેનન્સનો ખર્ચો આવે છે. એક કેવો છે? મેન્ટેનન્સનો ખર્ચો. બીજું શું છે? ગ્રામ્ય કક્ષાએ કદાચ આ ઉપલબ્ધ ના હોય, બની શકે કે ગ્રામ્ય કક્ષાએ જે છે આ ઉપલબ્ધ નથી થતું, પરંતુ ફાયદા છે એની સામે નુકસાન થોડું નીચું જોવાય છે. યાની કે ભાઈ નુકસાન યાની કે પડકાર યાની મર્યાદા છે, એની સામે ફાયદાઓ બહુ બધા છે. આ તો હું તમને કહેતો જાઉં છું પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ બંનેના સંદર્ભમાં, જેથી કરીને તમારે કોઈ આ મુદ્દાઓ પર લખવું હોય તો તમે જે છે ભવિષ્યમાં એક્ઝામમાં લખી શકો છો. ફિજીમાં ભારતીય ભાષા અને સંસ્કૃતિના પ્રસાર જે છે એની પહેલ શરૂ કરવામાં આવી છે. એક તો દુબઈમાં જે છે જે કર્ણાટકના પરિવારો વસે છે, આ કર્ણાટકના જે પરિવાર જે છે દોસ્તો વસે છે એમના માટે કન્નડ પરિવારો માટે કન્નડા પાઠશાળા શરૂ કરવામાં આવી, જેથી કરીને ત્યાં જે લોકો છે એ રહેતા હોય એ સારી રીતે જે છે એ કન્નડ ભાષા બોલી શકે છે અને એ સાથે જે છે એમનો સાંસ્કૃતિક વારસો પણ જળવાય છે. જ્યારે ફિજી છે એમાં તમિલ દિવસ જે છે ઉજવવામાં આવ્યો છે, જ્યાં બાળકોને જે છે એ તમિલમાં કવિતાઓ જે છે એ સંભળાવવામાં આવે છે. કાશી તમિલ સંગમમાં જે છે વારાણસીના બાળકોને, મતલબ એક પ્રકારે કહી શકાય કે સારું કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ થયો. અને આ કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામના લીધે જે છે એ લોકો ભલે કદાચ દુબઈમાં હોય, લોકો ભલે ફિજીમાં હોય, પણ પોતાની પરંપરાગત ભાષાઓ, પોતાનું કલ્ચર જે છે એ ભૂલતા નથી. આ બે દેશ વચ્ચે થતા આવા પ્રકારના પ્રયત્નો સાચા અર્થમાં દોસ્તો જે છે એવું બની શકાય કે ભાઈ આપણે આપણું સાંસ્કૃતિક જે છે એ જોડાણ વિશ્વ સ્તરે જે છે એ મજબૂત કરીએ છીએ અને આપણે ત્યાં કલ્ચરનું સેલિબ્રેશન થાય. એની સાથે જે છે એ વસુધૈવ કુટુંબકમ જે છે એમની ભાવનાઓ પણ સારી રીતે આપણે ત્યાં જોડાય છે. તો એક તમારે આને યાદ રાખવાનું થાય છે. બીજું યસ, પરંપરાગત કળાઓ જે છે આર્થિક પ્રગતિનું જે છે માધ્યમ છે. ડેફિનેટલી એકાદો પ્રિલિમ્સમાં આવો પ્રશ્ન પૂછી શકાય. આંધ્રપ્રદેશ છે દોસ્તો એની નારસાપુરમ લેસ ક્રાફ્ટ છે, એને જીઆઈ ટેગ જે છે એ જીઓગ્રાફિકલ આઈડેન્ટિફિકેશન ટેગ જીઆઈ ટેગ મળ્યો છે. ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ અત્યારે 600 કરતા વધારે, લગભગ 630 કરતા વધારે જે છે એ ભારતની એવી પ્રોડક્ટ છે કે જેને જીઆઈ ટેગ મળી ગયો છે. તો આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશની જે છે કઈ તો કે ભાઈ નારસાપુરમ લેસ ક્રાફ્ટ છે. 1 લાખ મહિલાઓને જે છે એ રોજગારી આપતી હોય છે. કેટલી? 1 લાખ. કારણ દેખો આ તમને ઝીણું ઝીણું જે છે એ કોઈ એવું વર્ક દેખાય છે, નાનું નાનું.
આ વર્ક સાથે જોડાય છે અને મણિપુરમાં જે છે એ માર્ગરેટ જે છે એ હસ્તકલાને માર્કેટ સાથે જોડી 50 થી વધારે કારીગરોને સશક્ત બનાવવામાં આવ્યા અને પરંપરાગત જ્ઞાનથી જે છે આધુનિક એક પ્રકારનું વિઝન પણ જે છે આવ્યું છે. સુશાસનથી સુરાજ્યનો જે છે એ સંકલ્પ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે દોસ્તો જે છે એ વિકસિત ગુજરાત 2047 ના વિઝન ડોક્યુમેન્ટ જે છે એ તૈયાર કરવા માટે થઈ અને યોગ્ય જે છે એ લક્ષ્યાંકો જે છે એ રાખ્યા છે. હવે એના માટે થઈ અને બીજું પેલું શું આવે છે દેખો, ગુજરાત સરકાર જે છે એમને સુશાસનથી લઈ અને સુરાજ્ય તરફ જવું હશે તો માત્ર 2047 જે છે એ ગુડ ગવર્નન્સ હશે. હમણાં મેં તમને લેક્ચરમાં શરૂઆત કીધું ગુડ ગવર્નન્સ, માત્ર ગુડ ગવર્નન્સ હશે તો નહીં ચાલે. એમની સાથે તમારે શું કરવું પડશે? ગુડ ગવર્નન્સની સાથે જે છે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવી પડશે. આ એક તો ન્યાયી પ્રકારની હોવી જોઈએ અને ત્વરિત જે છે એ ન્યાય, ત્વરિત નિર્ણય અથવા તો ન્યાય. આજે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઘટના બની છે, આ ઘટનામાં જે છે એ લોકોની સુખાકારી ન જળવાતી હોય અથવા તો જે છે ત્વરિત તમને ન્યાય ન મળતો હોય તો બની શકે ને. આજે કોઈ મહિલા સાથે ગેરકાનૂની જે છે એ કોઈ ઘટના બની છે અને પોલીસ અથવા તો કન્સર્ન ઓથોરિટી જે છે એ માની લે કે ત્યાં 1 કલાક 2 કલાક પછી આવે તો શાયદ બની શકશે કે આ ઘટનાઓ જે છે એ વધારે પ્રકારની જે છે એ મુદ્દાઓ જે છે એ નુકસાનદાયક થશે. તો કહેવાનો તાત્પર્ય કે ભાઈ ગુડ ગવર્નન્સમાં તમને જે છે એ તમારે ઝડપી પ્રકારનો ન્યાય આપવો પડશે, એક લોકોની સુખાકારી વધે એના માટે પ્રયત્ન કરવા પડશે અને મહિલાઓ હોય, બાળકો હોય અથવા તો વૃદ્ધો હોય એને યોગ્ય જે છે એ સુરક્ષા જે છે આપવી પડશે. આના માટે થઈ અને તમારે જે છે એ શું કરવું પડશે તો કે ભાઈ જે છે એક તો ડિજિટલ ગવર્નન્સના જે છે આના માટે પગલા શું લેવા પડે? આના માટે પગલાઓ તમારે જે છે એ લેવા પડશે. એક તો જે છે એ ડિજિટલ ગવર્નન્સ રાખવું પડશે, મતલબ ઘર બેઠા તમામ વસ્તુઓ જે છે એ મળી જાય એના માટેના પ્રયત્ન કરવા પડશે. ડિજિટલ ગવર્નન્સ હશે તો ત્યાં તમારે જે છે લોકોની જે છે કોઈ પ્રકારની અગવડતા જે છે એ ઓછી થશે. એક જે છે એ સિટીઝન સેન્ટ્રિક એટલે કે લોક કેન્દ્રિત તમારે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવો જોઈએ, જેથી કરીને જે છે એ લોકો ની તરફેણમાં તમે કોઈ પણ પ્રકારના નિર્ણય કરશો તો ત્યાં આના માટે એક સારો કોન્સેપ્ટ જે છે હું તમને આપી શકું જો આપને મગજમાં બેસે તો વન ડે ગવર્નન્સ. વન ડે ગવર્નન્સ નો ચોખ્ખો મિનિંગ શું થશે? તમને મેં અગાઉ સાહેબ એક યોજનાનું નામ આપ્યું હતું, સરકારશ્રીએ ઇનિશિયેટિવ લીધું છે, સેવા સેતુ પ્રગતિ સેતુ. સેવા સેતુ પ્રગતિ સેતુ એટલે શું દોસ્તો? તો કે ભાઈ કલેક્ટરનું તંત્ર હોય, ડેપ્યુટી કલેક્ટરનું તંત્ર હોય, એ જિલ્લા હોય એ જિલ્લાને નાના નાના ક્લસ્ટરમાં વહેંચી દે. મતલબ કે કોઈ એક જિલ્લો છે એમાં જે છે એ 100 ગામ આવે છે સપોઝ કે, તો 100 ગામને 20 ના જે છે ક્લસ્ટરમાં વેચી દેવામાં આવે. હવે જ્યારે જે છે એ આ 20 ગામને કોઈ પણ પ્રકારની પાયાની સુવિધાઓ જોઈએ, મતલબ કે એમને જે છે કોઈ યોજનાનો લાભ જોઈએ છે, તેમને જાતિના પ્રમાણપત્ર કાઢવા છે, એમને જે છે એ અન્ય કોઈ પણ સરકારી જે છે એ યોજનાનો લાભ જોઈએ છે, તો એમને તાલુકા મથક કે જિલ્લા મથકે આવવાની જરૂરિયાત નથી. કલેક્ટરનું આખું તંત્ર જે તે ગામના જે છે ક્લસ્ટર બનાવેલું હશે ત્યાં જ જતું રહેશે. ઓન ધી સ્પોટ એમને ત્યાં તમામ પ્રકારની બાબતો આપી દેવામાં આવે. આને શું બોલવામાં આવશે? સેવા સેતુ અને પ્રગતિ સેતુ. તો એ કયો કોન્સેપ્ટ છે? વન ડે ગવર્નન્સ, કે એક દિવસ આખો દિવસ ત્યાં લોકો ત્યાં રહેશે એટલે કોઈ વાંધો નહીં આવે. તો આનાથી શું થાય છે કે તમારે જે છે એક પ્રકારનું ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ થશે. એક શું થશે? ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એટલે કે સમાવેશી વિકાસ. મતલબ ગરીબ અને ધનિક બંને જે છે વિકાસ થાય. આજે ધનિક વ્યક્તિ તો જે છે શાયદ જે છે એ આવી શકે, ધનિક વ્યક્તિ પાસે તો સારી કાર છે, ધનિક વ્યક્તિ પાસે તો સારા માણસો છે, એની આગળ પાછળ તો જે છે એ રોજગારી જેને આપે છે એની સાથે સંકળાયેલા એવી 10 ગાડી લઈને આવે. પણ ગરીબોનું શું? તો ગરીબી સુધી સરકાર જો એમના દ્વારે પહોંચી જાય તો કઈ ચિંતાનો વિષય જ નથી. જેથી કરીને તમારે એક જે છે એક ગુડ ગવર્નન્સ માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે, સારું માળખું ઊભું કરવું પડશે. જો આ બધાનો સમન્વય થઈ જાય તો ગુજરાત સાચા અર્થમાં જ્યારે આપણે આઝાદીના 100 વર્ષ ઉજવતા હશું ત્યારે જે છે એ આપણા માટે આવા પગલાઓ જે છે એ લેવામાં આવશે. ઠીક છે, તો એક તમારે જે છે આને યાદ રાખવાનું થાય છે. એના પછી જે છે મુદ્દો લઈએ આપણે. યસ, સુશાસનથી સુરાજ્યનો સંકલ્પ મેં તમને જે લખાવ્યું છે એ જ છે.
સેમ યસ એક તમને મેં બંધારણ વિષય અંતર્ગત જે છે એ ભણાવેલું છે. બંધારણમાં કેન્દ્ર રાજ્યના સંબંધ છે, ત્યાં મેં તમને ગુજરાત એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિશન, આ કમિશનના રિપોર્ટ્સ જે છે 6 રિપોર્ટ અત્યાર સુધીમાં આવી ગયા છે. આ રિપોર્ટ્સ મેં તમને વાત કરી છે કે ભાઈ હસમુખ અઢિયા સાહેબ છે, એ હસમુખ અઢિયા સાહેબના અધ્યક્ષ પદે જે છે એ કમિશન રચાણું હતું અને આ કમિશને જે છે અલગ અલગ પ્રકારના રિપોર્ટ આપ્યા. આપણે ત્યાં ભારતમાં જે છે એ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિશન યાની વહીવટી સુધારણા આયોગ કેટલા બન્યા છે? તો કે 2 જ બન્યા છે. પેલું કયું હતું દોસ્તો? તો કે ભાઈ મોરારજી દેસાઈના અધ્યક્ષ પદે જે છે એ બન્યું હતું 1966માં, અને બીજું જે છે એ વીરપ્પા મોઇલીના અધ્યક્ષ પદે બન્યું હતું. ક્યારે? 2005માં. તો દેશમાં અત્યાર સુધીમાં 2 એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિશન બન્યા છે. એની સામે કોન્સ્ટિટ્યુશન રિફોર્મ કમિશન મતલબ કે બંધારણીય સુધારા આયોગ, આવું એક જ બન્યું છે. બંધારણીય સુધારા આયોગ બન્યું હતું 2000માં, એમનો રિપોર્ટ આવ્યો હતો 2002માં. વેંકટ ચેલૈયા આપણા સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય જજ હતા, આમના અધ્યક્ષ પદે જે છે આવા રિફોર્મ કમિશન બન્યા છે. તો આ રિફોર્મ કમિશન ટોટલ 4 આમ તમારે યાદ રાખવાના. એક ગુજરાતમાં હસમુખ અઢિયા સાહેબના અધ્યક્ષ પદે, ભારતમાં 2 બન્યા છે, વીરપ્પા મોઇલી સાહેબ અને મોરારજી દેસાઈના અધ્યક્ષ પદે, અને બંધારણીય સુધારા આયોગ એક બન્યું છે વેંકટ ચેલૈયાના અધ્યક્ષ પદે. ઠીક છે, ચલો તો એ મુદ્દાને યાદ રાખી લેવા. સુશાસનથી જે છે એ સુરાજ્યનો સંકલ્પ મેં તમને શરૂઆતમાં જે વાત કરી છે કે મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ જે છે એના મંત્રને જે છે એ સાકાર કરવાનો છે. ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુઅલ એનર્જી પોલિસી ક્લાઇમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા માટે સ્વચ્છ અને ટકાઉ ઉર્જા પ્રણાલી તરફ ઝડપી પરિવર્તન લાવવા માટે જે છે એ ઉર્જા વિભાગ દ્વારા, કાલ સવારે તમને ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ આપણે ત્યાં જે છે એ ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી કોના દ્વારા જાહેર કરવામાં આવી છે? તો આ જાહેર કરવામાં આવી છે ઉર્જા વિભાગ દ્વારા. અને ક્યારે જાહેર થઈ છે? તો કે ભાઈ 2025માં. ઓકે, હવે દેખો આનો જે છે એ મુખ્ય દ્રષ્ટિકોણ શું હોઈ શકે છે? આ લાવવામાં આવેલી છે તો એમનો મુખ્ય દ્રષ્ટિકોણ શું હોઈ શકે છે? એક તો જે છે એ સારી ઉર્જા આપવી, હે ને? એક તો જે છે એ એનર્જી ફોર ઓલ, તમામ માટે ઉર્જા. મતલબ કે કોઈ ખેડૂતો હોય એ ખેડૂતોને આજે 24 કલાકમાંથી 3 ફેઝમાં જે છે એ 8 કલાક માની લે કે વીજળી મળતી હોય, અને એમાં પણ તમારે જે છે એ રાતે વીજળી આવતી હોય, તો કોઈ ખેડૂત ભાઈ જે છે એ રાત્રે જે છે એ કોઈ એમને ખેતીને પાણી પાવા માટે જાય અને ત્યારે આજુબાજુમાં જંગલ વિસ્તાર હોય અને કોઈ જનાવર એમની ઉપર હુમલો કરે તો કદાચ બની શકે કે ખેડૂતને જે છે એ પોતાની રોજગારી માટે ગયા અને નુકસાનીનો જે છે સામનો કરવો પડ્યો. તો હવે ત્યાં 24 કલાક દિવસ દરમિયાન જે છે એ પણ સારી રીતે વીજળી પૂરી પાડવામાં આવે તો એમને જે છે કોઈ ચિંતાનો વિષય રહેશે? તો કે ન રહે ભાઈ. તો એક તો તમામ માટે ઉર્જા જે છે, એક જે છે એ ગ્રીન એનર્જી, એક જે છે એ ગ્રીન એનર્જી જે છે, ગ્રીન ઉર્જા જે છે એનો કોન્સેપ્ટ, યાની કે પર્યાવરણ જેને નુકસાન ન કરતું હોય એ પ્રકારની. અને એક જે છે સતત ડેવલપમેન્ટ, સતત ડેવલપમેન્ટ એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. ઓકે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મેં તમને લગભગ 8 કલાક ભણાવેલી છે, પીપીટી હતી તો પણ. હવે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ 8 કલાક ભણાવેલી છે, એના 100 પેજ મેં તમને મટીરિયલ સ્વરૂપે આપ્યા છે. તો શક્ય હોય તો આંતરરાષ્ટ્રીય સંસ્થાના જે છે 8 કલાક લેક્ચર ભણશો ને, એમાં તમને વર્લ્ડ બેંકમાં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે મેં સમજાવ્યો છે, આપ જોજો એમાં. એટલા માટે જ હું તમને ઘણીવાર કહેતો હોય કે દોસ્તો કોઈ ગણિત ગાઈડન્સમાંથી તમારે સબસ્ક્રિપ્શન લેવું છે તો એક વિષયનું ન લેતા તમામ વિષયનું લેજો, જેથી કરીને આવા ઇન્ટરકનેક્ટ થયેલા મુદ્દાઓ તમને સમજાવવામાં આવે અને આપ સારી રીતે જે છે એમાં ભણી શકો છો. અને તમે એકચ્યુઅલમાં પાસ ન થતા હોય એનું રીઝન કેવું છે? દેખો, આ જ હું તમને આપ્યું છે, આ હું તમને લખીને જ આપું છું. એકચ્યુઅલી આ પ્રશ્ન છે જ નહીં, પ્રશ્ન આ છે જે મારા મગજની ઉપજ છે. તો તમે જો તમારા માઇન્ડને 360 ડિગ્રીથી જે છે એ પ્રયોગ નહીં કરો તો બની શકે કે ભાઈ તમે આગળ જતા જે છે એ નુકસાનીમાં જે છે જાઓ, હે ને? તો એક તમારે આવા પ્રકારના મુદ્દાઓ જે છે એને યાદ રાખવા પડે છે. ઓકે, દેખો હજી હું તમને આમાં કહી શકું કે ભાઈ આ એનર્જી જે છે એના ઘટકો શું છે? આના જે છે ઘટકો શું છે? પહેલું છે દોસ્તો, એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું. કોનું? ઉર્જાનું જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી રીતે જે છે એ ડેવલપમેન્ટ કરી દેવું જોઈએ. બીજું સૌથી વધારે મહત્વનું છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને વેગ આપવો. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જે છે એમને વેગ આપવો, જેથી કરીને જે છે એ ખાનગી કોઈ પણ સંસ્થાઓ, ખાનગી પેઢીઓ, ખાનગી કંપનીઓ જો આ મુહિમમાં જોડાય
તો ઘરે ઘરે સારી રીતે જે છે એ પહોંચી શકે છે. કન્વેક્શનલ અને નોન કન્વેક્શનલ એનર્જી જે છે એની વાત કરે છે. એક જે છે કન્વેક્શનલ એટલે કે આપણે જે છે એ થર્મલ પાવરની વાત કરીએ છીએ, અને નોન કન્વેક્શનલ એમને પણ ક્યાંક ને ક્યાંક જે છે એ જોડી દેવા જોઈએ. તો આ શું છે, તો કે ભાઈ આ એનર્જી પોલિસી બનાવવામાં આવી, એમના જે છે અલગ અલગ પ્રકારના જે છે એ કેવા છે કોમ્પોનન્ટ છે, એના જે છે એ ઘટકો છે. અને આ બધા શું કામ આપણે કરીએ છીએ, કારણ કે 2070 સુધીમાં આપણો જે છે એ નેટ ઝીરો કાર્બન આ ઉદ્દેશ્ય સાથે આપણે આગળ વધીએ છીએ. ઓકે, આ ક્વેશ્ચન PSI 2026 જે છે એ પૂછાયેલો છે. આવા ક્વેશ્ચન હોય. દેખો ક્યાં આમાં લખેલું છે ભાઈ, કે દેખાય છે? નથી દેખાતું. એટલા માટે કહું છું દોસ્તો કે તમારે જે છે આવી રીતે પ્રિપેરેશન કરશો તો તમને જે પ્રશ્ન થાય ને કે સર અમારા ક્વેશ્ચન જે છે એ ક્યારેક તો એવા થાય છે કે જે અમે ક્યારેય વાંચેલા જ નથી હોતા, પણ તમે બહુ ઉપર છલું વાંચી લો છો. ક્યારેક જે છે બહુ ઉપર છલું વાંચવાના લીધે એવી પરિસ્થિતિઓ નિર્માણ પામતી હોય કે આપણે જે છે બધી જ પરીક્ષાઓમાં નવું જ લાગે છે. ઠીક છે, એટલે એ ન થાય એનું ખાસ કરીને જે છે એ યાદ રાખવાનું થાય છે. ચલો, તો એક આ એનર્જી વાળી વાત કરી હતી આપણે. સેમ રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ થઈ શકે. નવીનતા, ગ્રીડ સ્થિરતાને પ્રોત્સાહન આપીને ગુજરાત જે છે વૈશ્વિક સ્તરે એક પ્રકારની સ્પર્ધાત્મક ક્લીન એનર્જી હબ તરીકે સ્થાપિત કરી દેશે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વ પરંપરાને આગળ વધારતા 2030ના વર્ષ સુધીમાં 500 ગીગાવોટ જે છે એ ઈંધણ જે છે એ પ્રાપ્ત કરવાની જે છે વાત કરે છે. તો આ પણ યાદ રાખજો. GSAR પોર્ટલ, યસ, આ GSAR પોર્ટલ છે અને ખૂબ જ જે છે એ સારી વાત છે. GSAR પોર્ટલ કોના દ્વારા? રાજ્યમાં જે કોઈ કાયદા બનાવવામાં આવ્યા, નિયમો બનાવવામાં આવ્યા, કોઈ પરિપત્રો થયા, એમને AI આધારિત જે છે સર્ચ કરી શકાય. અને 24,000 કરતા વધારે સરકારી દસ્તાવેજો જે છે, આ દસ્તાવેજોને AI જે છે એમાં રૂપાંતરિત કરી દેશે. એના માટે જે છે એ શું છે? GSAR, મતલબ કે ગુજરાત સિસ્ટમ ફોર એડમિનિસ્ટ્રેશન રિફોર્મ. ગુજરાત સિસ્ટમ ફોર એડમિનિસ્ટ્રેશન રિફોર્મ. યાદ રાખજો, આનું એક ફૂલ ફોર્મ પણ જે છે એ પૂછી શકાય કે સરકાર દ્વારા જે છે એ કોઈ પણ પ્રકારના પરિપત્રો છે, ઠરાવો છે, કાયદાઓ છે, એને AI ના માધ્યમથી જે છે ઓનલાઈન ઉપલબ્ધ કરવા, એના માટે GSAR ગુજરાત સિસ્ટમ ફોર એડમિનિસ્ટ્રેશન રિફોર્મ જે છે એ લાવવામાં આવ્યું. એના માટે થઈ અને પ્રયત્નો પણ થયા, જેથી કરીને વહીવટી પ્રક્રિયા હોય એ પ્રકારની સરળ થાય, પારદર્શક થાય, ને લોકો જે છે એ વિધાનસભા દ્વારા પસાર થયેલા કાયદાઓ સારી રીતે ભણી શકે, જોઈ શકે, એનું સ્ટડી જે છે એ કરી શકે છે. ઓકે, આની વિશેષતાઓ તમને શું જોવા મળે છે? એક વિશેષતા તમને એ જોવા મળે કે ભાઈ એક સારી જે છે એ ટ્રેકિંગ સિસ્ટમ, કે ભાઈ કાયદાઓ જે છે લાવવામાં આવ્યા છે તો એ કાયદાઓનો એકચ્યુઅલી યોગ્ય અમલ થાય છે કે નહીં. અને કાયદાઓનો જો યોગ્ય અમલ ન થતો હોય તો બની શકે કે ભાઈ જે છે એ તમારો જે છે એ કોઈ પણ પ્રકારે આગળ જતા કોઈ મુદ્દાઓ નહીં. એક જે છે એ એક્યુરન્સી અને પારદર્શકતા, એક જે છે એ વર્કફ્લો એટલે કે કાર્યક્ષમતાઓ જે છે એ વધે છે. એક જે છે એ બહુ સારી બાબત કહેવાય છે ડેટા ડ્રાઈવન. એટલે શું? તો કે કોઈ પણ પ્રકારના મોટા ડેટા હોય છે અને એ જે છે ડેટા એનાલિસિસ જે છે એ સારી રીતે જે છે એ નિર્ણય કરવા છે, તો એને શું કહેવામાં આવશે? ડેટા ડ્રાઈવન કહેવામાં આવશે. આના એક પ્રકારના પડકારે તમને જોવા મળે છે. દેખો, આ તો વિશેષતા છે, પણ આના પડકાર કે આની મર્યાદાઓ શું છે? એક તો ડિજિટલી જે છે આપણી પાસે માળખું નથી. સારું માળખું નથી. બીજું એક પડકાર એ પણ છે કે હજી તો ડિજિટલી આપણી પાસે સાક્ષરતા નથી. એક પડકાર તમે એ પણ લખી શકો કે ભાઈ હજી પણ આપણે ત્યાં ઘણા બધા ડિજિટલી ફ્રોડ થાય છે, કે ભાઈ ડિજિટલ અરેસ્ટ સુધીના જે છે એ ઘટનાઓ બને છે. તો લાવ્યા છે એ બહુ સારી બાબત છે, પરંતુ આપણે ત્યાં જો ડિજિટલ માળખું સારી રીતે ડેવલપ કરવામાં આવે, ડિજિટલી સાક્ષરતા સારી રીતે ડેવલપ કરવામાં આવે તો ડેફિનેટલી GSAR જે છે એ પોર્ટલનો કંઈક યોગ્ય ઉપયોગ થઈ શકશે. ઓકે, આ પોર્ટલ જે છે એ મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમની કામગીરી છે, પ્રગતિ છે, મૂલ્યાંકન માટે ટેકનોલોજી આધારિત જે છે મોનિટરિંગ વ્યવસ્થા નાગરિકો સુધી પહોંચાડી દેશે. અને CM ફેલો મોનિટરિંગ પોર્ટલ પણ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. આયુષ્માન ભારત PM જય માં હેઠળ લાભાર્થીઓને દાવાની ચૂકવણી કરવામાં ગુજરાત સરકાર જે છે પ્રથમ છે. ડેફિનેટલી દોસ્તો એક જે છે આપણા માટે બહુ સારી જે છે અચીવમેન્ટ કહેવાય, તો આ અચીવમેન્ટને તમારે યાદ રાખવાની થાય છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે છે એ આપણે આરોગ્ય સંબંધિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળે એના માટે કોઈ પણ વ્યક્તિ તબીબી સુવિધાઓથી વંચિત ન રહે એના માટે સંયુક્તપણે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ હેઠળ રાજ્યમાં 1,20,14,556 આ આંકડો યાદ નહીં રાખો તો ચાલશે. આ આંકડાની કોઈ જે છે એ જરૂરિયાત છે નહીં. ઓકે, હું તમને કહીશ શું જે છે તમારે યાદ રાખવાનું થાય છે. ઓકે, ગુજરાત જે છે એ અહીંયા તમારે શું યાદ રાખાય કે ભાઈ ગુજરાત જે છે એ સફળ થયું છે, પ્રથમ ક્રમાંક છે, તો એનું મેઇન કારણ શું છે? મેઇન કારણ પેલું છે મજબૂત આઈટી સિસ્ટમ. મજબૂત આઈટી સિસ્ટમ. ઓકે, મતલબ કે આજે તમારા કોઈ વડીલો છે, સ્નેહીજન છે, પરિવારજન છે, કોઈ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા અને જે છે એ આયુષ્માન ભારત અંતર્ગત પહેલા 5 લાખ રૂપિયા મળતા હતા, હવે તમને 10 લાખ સુધીની કેશલેસ સારવાર મળે છે. તો આઈટી સિસ્ટમ કે જેવું સિસ્ટમમાં અપલોડ કર્યું અને એને અપ્રુવલ જે છે એ આપી દેવામાં આવ્યું છે. તો આનાથી શું થયું કે વહીવટી પ્રક્રિયા બહુ ઝડપી થઈ ગઈ. આ વહીવટી પ્રક્રિયા જે છે એ બહુ સરળ અને ઝડપી થઈ ગઈ છે કે તરત જ જે છે એ વ્યક્તિ ને જે છે એ પ્રક્રિયાઓમાંથી આગળ લઈ જવામાં આવ્યા અને એ પ્રક્રિયાઓમાંથી જે છે એ પસાર થઈ અને સારી રીતે જે છે એ પ્રશાસનિક આવું થાય ક્યારે તો કે લોકો જે છે એ જાગૃતિ જે છે એ અભિયાન સાથે જોડાયેલા ત્યારે લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ હવે પછી આપણે કોઈ પણ પ્રકારની જે છે સુવિધા જોતી હશે, હવે જે છે એ કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ હશે આરોગ્ય ક્ષેત્રની, તો એ સમયગાળા દરમિયાન જો છે એ આપણે આવી રીતે આયુષ્માન કાર્ડ આપણી પાસે હશે તો આપણે જે આપણી ઉપર આફત આવી ગઈ છે એમાં નાણાકીય બોજો જે છે આપણને રહેશે નહીં. તો આના કારણ છે કે મજબૂત આઈટી સિસ્ટમ છે, વહીવટી પ્રક્રિયા સારી છે, હોસ્પિટલનું નેટવર્ક પણ સારું હોવાના લીધે જે છે એ તમને આટલો બધો જે છે ફાયદો થશે. યાદ રાખજો કે આ વિશ્વની સૌથી મોટી યોજના છે, વિશ્વની સૌથી મોટી યોજના છે આરોગ્ય ક્ષેત્રે આપણે ત્યાં જે છે એ અમલ થનારી વિશ્વની સૌથી મોટી યોજના એટલે કઈ છે તો કે ભાઈ હેલ્થ સ્કીમ છે એટલે આયુષ્માન ભારત છે. એક જે છે આમાં એ પણ થાય છે આના પડકારો છે તો કે ભાઈ શું તો કે ભાઈ ઘણી વખત જે છે એ તમને જે છે ગામડા સુધી આ સુવિધાઓ નથી પહોંચતી, ગામડામાં હોસ્પિટલો પણ અવેલેબલ નથી. એક ફ્રોડના કેસ જે છે એ થાય છે, એક ક્લેમ કરવામાં ઘણી વખત બહુ સમય જે છે એ વીતી જતો હોય છે તો કદાચ માણસ જે છે એ મૃત્યુની નજીક પહોંચી જાય અથવા તો મૃત્યુ પામે એવા પ્રશ્ન જે છે બનતા હોય છે. યસ, 2023માં ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અંતર્ગત જે છે એ 5 લાખની જે રકમ આપણે આપવામાં આવતી હતી એ કેટલી થઈ ગઈ છે તો કે 10 લાખ જે છે થઈ ગઈ છે. અને યાદ રાખજો MCQમાં જે છે તમારે પૂછી શકાય છે. કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. યસ, આપણા ગુજરાતમાં દોસ્તો જે છે એક અલગથી સારી એવી જે છે એ એપ્લિકેશન ચાલે છે કર્મયોગી. આ કર્મયોગી શું છે તો કે ભાઈ કર્મયોગી રાજ્યના તમામ જે છે કર્મચારીઓ માટે, પેન્શનર માટે એક સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવેલી છે જેથી કરીને તેમાં જે છે એ એક તો ઓલ ઇન્ડિયા સર્વિસ IAS, IPS, IFS યાની ફોરેસ્ટ સર્વિસ, પેન્શનર છે રાજ્ય સરકારના અધિકારીઓ છે અથવા તો તેમના ઉપર આશ્રિત કોઈ કુટુંબ છે એમને જે છે એ કેશલેસ તબીબી સારવાર મળે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. અને એના માટે સરકારી કર્મચારી, અધિકારી, પેન્શનર જો આમાં તમને પ્રશ્ન એવો પૂછી શકાય કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષામાં કોને કોને જે છે ધ્યાનમાં લેવામાં આવ્યા છે તો કે એક તો કર્મચારીઓ છે, એક તો પેન્શનર્સ છે અને એક તો ઓલ ઇન્ડિયા સર્વિસ છે એમના જે છે એ અધિકારીગણ છે. આ એમના લાભાર્થીઓ છે. તો આના લાભાર્થીઓ કોણ છે એ તમને જે છે પેલો ક્વેશ્ચન આવશે. તો એક તો જે છે એનો ઉદ્દેશ્ય શું હોય, આપણે જે છે એ સરકાર દ્વારા કર્મચારીઓ માટે આટલી સારી સુવિધા આપવામાં આવી છે એનો પહેલો ઉદ્દેશ્ય શું છે તો કે એક તો સરકારી કર્મચારીઓ અથવા તો એમના ઉપર જે છે એ આશ્રિત હોય એમના આરોગ્યનું જે છે એ રક્ષણ આપીએ છીએ. એક સારું આરોગ્યનું રક્ષણ થાય તો મેડિકલ ખર્ચમાં જે છે શું થશે કે એમને રાહત થશે. આજે વ્યક્તિની આવક જે છે એ લિમિટેડ છે તો વ્યક્તિની આવક લિમિટેડ હોવાના લીધે એમને આવી રીતે મેડિકલ ખર્ચમાં પણ જે છે સારી રીતે જેથી કરીને સારી જે છે આરોગ્ય સુવિધાઓ આપી શકાશે, એમને સારી જે છે આરોગ્ય સુવિધાઓ જે છે પ્રોવાઈડ કરી શકાય છે એના માટે થઈ અને આવતી હોય છે. તો આપણા માટે થઈ અને યાદ રાખવાનું કે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાઓ જે છે એ લાવવામાં આવેલી છે તો એને યાદ રાખજો. ઠીક છે, ચાલો તો આગળ વધુ.
રિયલ ટાઈમ પરફોર્મન્સ મેઝરમેન્ટ જે છે એ સિસ્ટમ 2.0. રાજ્ય સરકાર શ્રી જે છે એ કલેક્ટર શ્રી છે, ડીડીઓ શ્રી જે છે, તેમજ 17 મહાનગરપાલિકાઓ છે, એના મ્યુનિસિપલ કમિશનર છે. હવે દેખો, પહેલા આપણી પાસે 8 મહાનગરપાલિકા હતી, ત્યારબાદ જે છે એમાં 9 મહાનગરપાલિકા એડ કરી, 8 + 9 યાની કે 17 થઈ. બટ એ દરેક વ્યક્તિને ખબર છે, પણ દરેક વ્યક્તિને ખબર શું નથી કે આ બધી જે છે એ 17 મહાનગરપાલિકાઓ માટે થઈ અને એમના ડેવલપમેન્ટ માટે 6 પ્રાદેશિક યાની રિજિયોનલ લેવલની જે છે એ કમિશનર શ્રીની કચેરીઓ આવેલી હોય છે. તો એમને યાદ રાખજો. તો જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મહાનગરપાલિકા, પ્રાદેશિક કમિશનરોની કામગીરીનું રિયલ ટાઈમ મૂલ્યાંકન. અને આ જે પ્રાદેશિક કમિશનર કચેરીના જે છે એ અધ્યક્ષ હોય, એ યાદ રાખવાનું કે એડિશનલ કલેક્ટરના રેન્કના વ્યક્તિ જ રહેશે. એડિશનલ કલેક્ટર જે છે એમનો રેન્ક હોય એમને જ જે છે આ બાબતો મળશે. એટલે સારી વસ્તુ યાદ રાખવાની. તો લોન્ચ કરવામાં આવી શહેરી વિકાસના વર્ષના ભાગરૂપે જે છે તમને એક તો રિયલ ટાઈમ જે છે એ ડેટા મળશે, જે છે એ જે છે એ તમે ડેટા એનાલિસિસ કરી શકશો. અધિકારીઓની જવાબદારીઓ પણ જે છે એ સારી રીતે વધતી હોય, તો એ પણ મુદ્દાઓ તમારે જે છે એ યાદ રાખવાના થશે. ઠીક છે, ચલો તો આટલું યાદ રહેશે. સમજાય છે ને? હા કે ના? થોડુંક મને જે છે એ આપનો હોકારો દેતા રહેજો, તો મને ખબર પડે કે ભાઈ આપ લોકો જાગો છો કે નહીં. સમજાય છે દોસ્તો? સે યસ ઓર નો? અને હું તમને પહેલા જ જે છે આ પીપીટી પ્રોવાઈડ કરી દઈશ, એટલે શક્ય હોય તો દોસ્તો જે છે એ પહેલા તમે આની પ્રિન્ટ આઉટ લઈ લેજો. એટલે તમે જ્યારે તૈયારી કરતા હોય કે વાંચતા હોય ને, ત્યારે તમારે જે છે એ ત્યારે જે છે તમારે લખવા થાય. માની લો કે તમારે આ બધું તો મેં તમને લખીને જ આપ્યું છે, તમારે જે પેલું એડિશનલ કલેક્ટર વાળું મેં તમને લખી દીધું છે, એટલું તમે કરી દો બસ. પછી કઈ જે છે એ તમારે ચિંતા નથી. ચલો તો નેક્સ્ટ વન. યસ, એઆઈ ઇન્ટિગ્રેશન સ્વાગત 2.0 પોર્ટલ. અને આપણે ત્યાં સ્વાગત પોર્ટલ છે, જેમને યુનાઇટેડ નેશનનો સારો એવોર્ડ મળ્યો છે, સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવિનન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. મતલબ કે આજે જે છે એ કોઈ પણ વ્યક્તિ પોતાના જિલ્લામાંથી જ સીએમ સાથે પોતાની જે છે એ તકલીફ છે, પોતાની ફરિયાદ છે કે જે અધિકારી સોલ્વ નથી કરી દેતા, એ ત્યાં બેઠા બેઠા જે છે સારી રીતે ફરિયાદ કરી શકશે. એના માટે એઆઈ શું કરશે કે અલગ અલગ પ્રકારના જે છે ફરિયાદો હશે એને રેડ લિસ્ટ, એને ગ્રીન લિસ્ટમાં જે છે એ શું કરશે, બાયફર્કેટ કરી દેશે, જેથી કરીને ખબર પડે કે ભાઈ આ લિસ્ટ જે છે એ વહેલું છે, આ કેમ ભાઈ રેડ લિસ્ટમાં છે, યાની કે ઘણા સમયથી આ પેન્ડિંગ હોવાના જે છે એ કયા કયા પ્રકારના મુદ્દાઓ છે. તો તમે જે છે સારી રીતે એઆઈ ના આધારેથી જે છે ફરિયાદ તમારી નિવારણ થઈ શકશે. ઓકે, ચલો દોસ્તો, એના પછી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય જે છે એ કાર્યક્રમ છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 4.5 કરોડથી વધારે બાળકો જે છે એ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો જે છે લાભ લીધો છે. અંદાજે 1,89,00,000થી વધારે બાળકોની આરોગ્ય ચકાસણી જે છે એ સ્થળ પર જ થઈ છે. એક પહેલી વસ્તુ યાદ રાખજો કે જે આપણે ત્યાં નેશનલ હેલ્થ મિશન જે છે શરૂ કરવામાં આવ્યું છે, નેશનલ રૂરલ હેલ્થ મિશન. આ 2013માં જે છે એ શરૂ કરવામાં આવેલું હતું. ઠીક છે, અને આના ટાર્ગેટ ઓડિયન્સ કયા છે તો કે 0 થી 18 વર્ષના બાળકો છે. ઓકે, આ પણ ક્વેશ્ચન પોતાની રીતે પ્રિલિમ્સમાં જે છે પૂછી શકાય કે નેશનલ રૂરલ હેલ્થ મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2013માં. ઓકે, આમનો હેતુ શું છે? દેખો, એક તો બાળક જે છે એ બાળકમાં રોગની ઓળખ કરવી. કારણ કે બાળક જે છે નાનું હોય ત્યારે કદાચ જે છે એ પ્રોપર હું અને તમે સમજી શકીએ કે કઈ કઈ પ્રકારની બાબતો છે એ બાળક શાયદ ના પણ કહી શકે. ઓકે, એટલે બાળકમાં એક તો શું કરવું કે ભાઈ એક તો રોગની જે છે એ ઓળખ કરવી કે બાળકમાં કયા પ્રકારનો રોગ જે છે એમને છે, એટલે જેથી કરીને એનું યોગ્ય સમયસર જે છે એ નિદાન કરી શકાય છે. ઓકે, તો એક તમારે અહીં યાદ રાખવાનું થાય છે કે સમયસર જે છે એ સારવાર લેવી, સમયસર જે છે એ સારવાર લેવી, જેથી કરીને શું થાય છે કે ભાઈ યોગ્ય સારવાર હશે તો ત્યાં સારી રીતે જેથી એમનો માનસિક જે છે માનસિક અને શારીરિક વિકાસ સુનિશ્ચિત થાય. ઓકે, તો આપણે ત્યાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જે છે એમનો આ એક દેખો
તમને બધી જ ખબર પડે, પરંતુ એક મુદ્દો હું તમને એવો આપું છું કે જે શાયદ તમે ન જાણતા હોય અને એ જ તમારે જે છે એ પરીક્ષામાં ક્વેશ્ચન હોય. હવે બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જે છે તમને માની લો કે મેઇન્સમાં અથવા તો પ્રિલિમ્સમાં અઘરો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જે છે એ 4D ના કોન્સેપ્ટ પ્રમાણે ચાલે છે. તો આ 4D કયો છે? અને આ 4D ના કોન્સેપ્ટ પ્રમાણે ચાલે છે, તો આ 4D જે છે એ તમારા કયા છે? તો પહેલો ડી એટલે શું? ડિફેક્ટ એટ બર્થ. ડિફેક્ટ એટ બર્થ મતલબ કે જન્મજાત કોઈ પણ પ્રકારની જે છે એ તમારી ખામી છે, જન્મજાત ખામીઓ છે. એક જે છે બીજું છે ડિસીઝ. ડિસીઝ એટલે બીમારીઓ. તમને કયા પ્રકારની બીમારીઓ બાળકમાં જોવા મળે છે, એનું રસીકરણ ઉપલબ્ધ છે કે નહીં, એના માટેની યોગ્ય સારવાર જે છે એ ઉપલબ્ધ છે કે નહીં. એક છે ડેફિશિયન્સી. ડેફિશિયન્સી એટલે શું દોસ્તો? ડેફિશિયન્સી એટલે એનો મતલબ થાય છે કે પોષણની અછત. એમાં કોઈ પોષણ જે છે એ પોષણની અછત નથી રહેતી ને. મેં તમને અગાઉ એક કાર્યક્રમ કીધો તો પીએમ પોષણ. આપણે જે મધ્યાહન ભોજન યોજના છે હવે શેમાં આપણે ઇન્ક્લુડ થઈ ગઈ છે? તો કે ભાઈ પીએમ પોષણમાં જે છે એ મર્જ થઈ ગઈ છે. અથવા તો એક જે છે ડિસેબિલિટી. એક જે છે હજી ચોથું અહીં લખી દેવાનું, ડિસેબિલિટી. અચ્છા, ડિસેબિલિટી અથવા તો ડેવલપમેન્ટ ડિલે એટલે કે તમારો જે વિકાસ જે છે એ મોડેથી થતો હોય. જે બાળકમાં વિકાસ જે છે એ માની લે કે 1.5 વર્ષે થતો હોય, અન્ય કોઈ ડિસેબિલિટી વાળું બાળક છે એમાં 3 વર્ષે ના થતો હોય. તો આના માટે થઈ અને 4D નો કોન્સેપ્ટ છે ડિફેક્ટ એટ બર્થ યાની કે જન્મજાત કોઈ પ્રકારની ખામીઓ, ડિસીઝ યાની કે કોઈ બીમારીઓ, ડેફિશિયન્સી યાની કે પોષણની કઈ અછત, અને ડિસેબિલિટી અથવા તો જે છે ડેવલપમેન્ટ ડિલે યાની વિકાસ જે છે એ રૂંધાઈ ગયો હોય, વિકાસ મોડેથી થતો હોય. તો આ બહુ સારી બાબત છે, તો આને યાદ રાખવાનું થાય છે. એક્ઝામમાં સારી રીતે જે છે પૂછી શકાય છે. તમને સારી રીતે હજી એક જીપીએસસી લેવલની એક્ઝામ આપવા જાવ તો પ્રશ્ન પૂછે કે આ કાર્યક્રમ જે છે એ કોની સાથે સંકળાયેલો છે? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3 સાથે સંકળાયેલો છે. દેખો આવા પ્રશ્ન હોય. હવે પછી તમે બધું જ કરી ગયા હોય અને ત્યારે એક પ્રશ્ન પૂછી શકાય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, હવે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 17 જો તમને યાદ ન હોય તો કદાચ જે છે આગળ જતા તમારો જે છે તમારો વિકાસ રૂંધાઈ જાય એવું જે છે એ પરિસ્થિતિ બની જશે. ઠીક છે, તો બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સારી રીતે તમને જે છે મેં કહી દીધેલો છે. 2 વર્ષમાં લખપતિ દીદીની સંખ્યા 5.96 લાખને પાર થઈ. સુશાસન દ્વારા રાજ્યના નાગરિકોને જે છે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રયત્નશીલ છે. 2023માં જે છે એ લખપતિ દીદી જે છે એ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. 25 સુધીમાં રાજ્યએ જે છે 5.96 લાખ મહિલાઓ જે છે એની આવક 1 લાખ સુધી પહોંચાડવાનું જે છે એ લક્ષ્યાંક કર્યું હતું અને ગર્વ સાથે ગુજરાતમાં લખપતિ દીદી જે છે એ સ્કીમ લાવવામાં આવી. ગ્રામ્ય મહિલાઓની એવી આવક મેળવવા માટે સહાય કરવી કે જેને ઓછામાં ઓછા 1 વર્ષમાં લાખ જે છે એ કમાઈ શકે છે. ઓકે, 1 વર્ષમાં. આના માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એ બનાવવા. સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે શું? સ્વ સહાય જૂથ, જે પોતાની મેળે જે છે એ પોતાને મદદ કરી અને કમાતા હોય છે. જેમ કે આજે પાપડ ઉદ્યોગ જે છે એ હોય છે, આજે કોઈ અથાણા ઉદ્યોગ હોય છે, હે ને? મિશન મંગલમ તમે આવું નામ સાંભળ્યું હશે. તો એના માટે જે છે એ શું હોય છે દોસ્તો? સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એ હોય છે. યાની કે એક પ્રકારના આના ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ એક જે છે એ મહિલા સશક્તિકરણ થવું જોઈએ. મહિલા પોતાની રીતે પગભર થવી જોઈએ. મહિલા જે છે એમને સ્કિલ બેઝ કોઈ પણ પ્રકારની જે છે એ સ્કિલ અપાવવી. મતલબ કે બ્યુટી પાર્લર જે છે એ ચલાવી શકે, એ સીવણના ક્લાસ કરી અને પોતાની રીતે ઘરગથ્થુ જે છે એ કામ જે છે એ સારી રીતે કરી શકે, એની ઘરે બેઠા જ એમને સારું જે છે મળી શકે. અને એક જે છે એમની નાણાકીય જે છે એ આ નિર્ભરતા જે છે એ ક્રિએટ થાય. નાણાકીય નિર્ભરતા. તો આના માટે થઈ અને આ સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે લાવવામાં આવ્યું. અને કે મતલબ 8-10 જે છે બહેનો ગ્રામ્ય કક્ષાએ જે છે એકઠી થાય અને એ બહેનો બધા જે છે સારું કમાય, એના માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે. ઓકે, અને ગુજરાત જે છે એ પહેલું રાજ્ય છે ભારત દેશનું કે જેમણે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જે નાણાકીય સહાય મળે છે એ તમામ પ્રકારની નાણાકીય સહાય આપવાવાળું ગુજરાત જે છે એ પહેલું રાજ્ય છે ભારત દેશનું. તો આ પણ આપણી અચીવમેન્ટ કહેવાય. તો આ અચીવમેન્ટને જે છે એ યાદ રાખજો. આમાં ક્યાંક ને ક્યાંક જે છે અમુક પડકારો રહેતા હોય છે, જેમ કે જે છે ફ્રોડ થવાની વાત છે, ટ્રેનિંગમાં જે છે ક્વોલિટી જે છે ન મળતી હોય એવા પણ પ્રશ્ન જે છે એ રહેતા હોય છે. પણ ફાયદા ઘણા છે.
કુંવરબાઈનું મામેરું, સુશાસનનો અર્થ માત્ર નીતિ પડતર નહીં પરંતુ નીતિઓનો અસરકારક અમલ માટે બી છે. ગુજરાત સરકારે જે છે કુંવરબાઈના મામેરા અંતર્ગત કન્યાદાન એટલે કે દીકરીના લગ્ન સમયે પરિવાર માટે જે છે એ જ્યારે કોઈ અવસર હોય પરંતુ નાણાકીય જે છે એમની પાસે યોગ્ય પ્રકારની તક ન હોવાના લીધે કદાચ બની શકે ગુજરાત સરકાર જે છે એમના માટે આ જે છે એ યોગ્ય સાબિત થાય. તો આપણે ત્યાં જે છે કુંવરબાઈનું મામેરું અંતર્ગત, કુંવરબાઈ એટલે નરસિંહ મહેતાની પુત્રી, તો લગ્ન પછી મામેરું જે છે પિતૃપક્ષ તરફથી જે છે આપવામાં આવતું હોય, પરંતુ જે છે નરસિંહ મહેતા ગરીબ હતા એટલે એમણે જે છે કુંવરબાઈને કંઈ આપી ન શક્યું. આના માધ્યમથી શરૂ કરવામાં આવ્યું છે શું, તો કે કુંવરબાઈનું મામેરું. તો એક જે છે કુંવરબાઈના મામેરામાં જે છે શું થાય છે, તો કે ભાઈ એક આમાં ક્યાંક ને ક્યાંક કુંવરબાઈનું મામેરું લગ્ન છે, ભક્તિ, આસ્થા, શ્રદ્ધાનો જે છે એ વિષય જે છે તમને આવી જતો હોય. બીજો એક મુદ્દો તમને જે છે એ ક્યાંક ને ક્યાંક મામેરું એટલે શું, લગ્ન પ્રસંગે કોઈ પણ પ્રકારની જે છે વરરાજા કે કન્યા પક્ષને જે છે મામા તરફથી આપવામાં આવતી એક પ્રકારની ભેટ છે. તો કુંવરબાઈના મામેરા અંતર્ગત જે છે ગુજરાત સરકારે એક પ્રકારનું વરદાન રૂપ જે છે સાબિત થઈ છે. ન્યૂઝ એનાલિસિસ 2.0 પોર્ટલનો પ્રારંભ છે. મુખ્યમંત્રી શ્રીએ જે છે એ એનાલિસિસ 2.0 પોર્ટલનો, જેથી કરીને દૈનિક જે સમાચાર હોય, જે સ્વયં સંચાલિત હોય, વિશ્લેષણ હોય, વિષયવાર એનું વર્ગીકરણ કે સ્પોર્ટનો જે છે એ વિષય છે, બોલિવૂડનો વિષય છે, ડિફેન્સનો છે, ઇન્ટરનેશનલ જે છે એ ઓર્ગેનાઇઝેશનનો છે, તો એ બાબતોને તમે સારી રીતે જે છે લાવી શકો. તો એક જે છે એ મીડિયા માટે આવતી માહિતીનું વિશ્લેષણ કર્યું છે. પોર્ટલની જરૂર શું કામ હતી, તો કે રોજના સમાચાર અને ડિજિટલ મીડિયામાં અનેક મુદ્દાઓ જે છે ઉઠાવવામાં આવતા હતા. એના માટે થઈ એઆઈ જે ડિપાર્ટમેન્ટ વાઇઝ એક્શન લેવા પડે, એના માટે ફીડબેક હે ને, એટલે મતલબ કહી શકાય કે ન્યૂઝ એનાલિસિસ જે છે એ એક ઈ ગવર્નન્સ જે છે એ ઈ ગવર્નન્સ માટે થઈ અને ખૂબ જ સારું જે છે એ મુદ્દો કહેવાશે. આ ઉપરાંત આયુષ્માન ભારત યોજનામાં હોસ્પિટલમાં પ્રદર્શનને પણ એઆઈ મશીન લર્નિંગ આધારિત જે છે મૂલ્યાંકન સાથે જોડવામાં આવ્યું. સ્વચ્છતા સમૃદ્ધિ સાથે સુશાસનનો સમન્વય એટલે ગોબરધન. ગ્રામ્ય સ્તરે જે છે દોસ્તો જૈવિક કચરો છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને બાયોગેસ જે છે પ્લાન્ટ દ્વારા એક સ્વચ્છ ગેસ તેમજ ઓર્ગેનિક જે ખાતર હોય, કારણ કે જે પરંપરાગત ખેતી એટલે શું, અળસિયાથી ખેતી કરવી. પરંપરાગત ખેતી એટલે શું દોસ્તો, તો કે પરંપરાગત ખેતીનો ચોખ્ખો મિનિંગ શું થશે કે ભાઈ તમારે ત્યાં જે છે સારી રીતે ગાય અને ભેંસના જે છે એ મળમૂત્ર હોય એમાંથી જે છે ખાતર બનાવી અને ખેતી કરવી છે. ઓકે, તો ગોબરધન, તો આ ગોબરધન જે છે આનું પણ ફૂલ ફોર્મ છે ગેલ્વેનાઇઝ ઓર્ગેનિક. આમાં જે છે એ લખી દઉં છું, ગેલ્વેનાઇઝ ઓર્ગેનિક, G for galvanize, O for organic, galvanize organic bio agro research zone, bio agro research ધન એટલે શું કહેવાય, ગોબર ધન જે છે એ કહેવામાં આવે છે. ઓકે, તો યાદ રાખજો કે ક્યારે શરૂ થઈ, તો કે ભાઈ 2018 માં જે છે શરૂ થઈ. કોણે શરૂ કરી, તો કે જલ શક્તિ મંત્રાલય દ્વારા જે છે શરૂ કરવામાં આવેલી છે. આ યોજના ક્યારે શરૂ થઈ, તો કે ભાઈ જલ શક્તિ મંત્રાલય દ્વારા 2018 માં. ગ્રામ્ય સ્વચ્છતા સુધારવી, લોકોની કચરાથી આવક વધારવી, એના માટે થઈ અને કામ કરે છે. ઓકે, તો યાદ રાખજો ગોબરધન જે છે એ ત્યાં મતલબ કે એક એનર્જી સાથે જે છે તમે કામ કરો છો. બાયોગેસ જે છે એ પ્લાન્ટનો યોગ્ય રીતે જે છે ઉપયોગ થાય, કચરાનો પણ યોગ્ય રીતે નિકાલ થઈ શકે એના માટે ગોબરધન જે છે લાવવામાં આવી. કાંકરિયા કાર્નિવલ 2025 વિરાસતથી વિકાસનો ભવ્ય મેળો છે. મેં તમને કાંકરિયા કાર્નિવલ જે છે હમણાં આ જ ટોપિકમાં, આ જ પાક્ષિકમાં જે છે આવ્યું હતું, એમાં જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયી સાહેબની 101મી જન્મ જયંતિએ ભાવ વંદના કરી હતી. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જે છે કાંકરિયા જે છે એ રિવરફ્રન્ટ કાયાપલટ થયું. કાંકરિયા કાર્નિવલ જે છે એ 25મી જે છે એ ડિસેમ્બરથી લઈ 31મી ડિસેમ્બર સુધી યોજાય છે. 2008 થી જે છે એ કાંકરિયા કાર્નિવલ સારી રીતે યોજાય છે. તો કાંકરિયા કાર્નિવલ જે છે એને યાદ રાખવાનું કે તેમાં વિરાસત અને વિકાસ આ બંનેનો સારી રીતે જે છે એ સમન્વય થાય છે. ઠીક છે, ચલો તો આગળ વધીએ. યસ, સિદ્ધિઓના શિખરે સવાર, સ્વચ્છ અને સ્માર્ટ સિટી જે છે એ મિશન. સુરત, સુરત જે છે રાજ્યના શહેરોના વિકાસને વેગ આપવા માટે થઈ વીર નિર્મળ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે આયોજિત જે છે સુરતવાસીઓને 600 કરોડથી વધારના વિકાસ કામોની જે છે ભેટ આપી છે અને સ્વચ્છતા મિશનમાં જે છે સુરત પ્રથમ છે. તો ક્વેશ્ચન થાય એવા કયા કારણ છે
કે જેમાં સ્વચ્છતા મિશનમાં જે છે એ સુરત જે છે એ પ્રથમ ક્રમાંકે આવ્યું છે. તો યાદ રાખવાનું થાય છે કે ભાઈ સ્વચ્છતા મિશનમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે સુરત, તો એનું કંઈક તો કારણ હશે. એક તો જે છે ત્યાં સૌથી સારામાં સારું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, મતલબ ડોર ટુ ડોર કચરો જે છે એ એકઠો કરવામાં આવે છે, એ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે, જેથી કરીને માણસ જે છે એ કચરાનો યોગ્ય નિકાલ કરી શકે. તો સારી રીતે જે છે એમને ખ્યાલ આવે કે ભાઈ આ કચરાનો જે છે એ નિકાલ કરવાનો છે. તમારે ત્યાં જે છે એ સારી રીતે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, અને ટેકનોલોજી યાની કે જે છે એ આવા ડોર ટુ ડોર કચરાના જે વેન હોય એમાં જીપીએસ પણ લગાવી દેવામાં આવે છે કે જેથી કરીને એને જે છે તમારે ટ્રેક કરી શકાય. સાથે સાથે જે છે એ મહાનગરપાલિકાનું જે ગવર્નન્સ છે એ મહાનગરપાલિકાનું ગવર્નન્સ ત્યાં જે છે એ એકદમ પારદર્શક વાળું જવાબદારી સાથે જે છે એ સુધારવામાં આવ્યું છે. તો એક આ મ્યુનિસિપલ ગવર્નન્સ, અને એનાથી સૌથી વધારે લોક ભાગીદારી. લોકોએ પોતે જ નક્કી કર્યું કે ભાઈ અમે કચરો જે છે એ બહાર નહીં ફેલાવીએ, અમે કચરો જે છે એને અન્ય કોઈ જગ્યાએ નહીં મોકલીએ. એટલા માટે થઈ અને આવા રીઝનથી જે છે સુરત શહેર જે છે સ્વચ્છતા મિશનમાં પ્રથમ રેન્કે આવ્યું છે. તો બહુ સારી બાબત છે, શીખવાલાયક બાબત છે. એના કારણો મેં તમને આપ્યા છે, એ કારણો પણ તમારે જે છે એ યાદ રાખવાના છે. રાજ્યનું પ્રથમ જે છે એ એલિવેટેડ માર્કેટ યાર્ડ છે દોસ્તો, અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત દ્વારા રાજ્યનું પ્રથમ જે છે એ એલિવેટેડ માર્કેટ યાર્ડ ક્યાં આવેલું છે? સુરતમાં. એટલે પ્રથમ માળે જે છે ભારે વાહનો અવર જવર કરી શકે. અદ્યતન માર્કેટ યાર્ડનું લોકાર્પણ જે છે મુખ્યમંત્રી શ્રીએ જે છે કર્યું છે. દેખો આ રહ્યું આઈએપીએમસી દેખાય છે. આ પ્રથમ માળ સુધી જે છે એ વાહનો જઈ શકે. દૈનિક 12 થી 15,000 જે છે એ લોકોની અવર જવર સાથે આ માર્કેટિંગ યાર્ડ છેલ્લા 2 વર્ષની આવકની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં જે છે એ પ્રથમ ક્રમે કે છે. જેથી કરીને એલિવેટેડ માર્કેટ એટલે ઉચ્ચ સ્તરે બનાવેલું માર્કેટિંગ યાર્ડ. આનો હેતુ શું છે? તો કે ભાઈ જો એક તો હેતુ છે ટ્રાફિક નિવારણ. એક શું હેતુ હોય છે? ટ્રાફિક નિવારણ. એક ટ્રાફિક નિવારણ કે ભાઈ ટ્રાફિકનો પ્રશ્ન જે છે ન રહે. બીજો એક જે છે આનો હેતુ બહુ સારો કહેવાય છે કે ભાઈ કૃષિ માર્કેટિંગને આધુનિક બનાવવું. કૃષિ માર્કેટિંગ જે છે એ માર્કેટિંગને જે છે તમારે આધુનિક બનાવવું, અને એની સાથે સાથે જે છે એ જગ્યાનો અસરકારક ઉપયોગ કરવો. જે તે તમારી જગ્યા છે એ જગ્યાનો અસરકારક ઉપયોગ કરવો. ઠીક છે. તો આનો જે છે એ એલિવેટેડ માર્કેટ યાર્ડનો જે છે આટલો સ્પેસ જે છે એનો ઉપયોગ થાય. મોડર્ન ફેસિલિટી પણ તમને મળતી રહે છે. ઓકે, તો યાદ રાખવાનું થાય કે ભાઈ આપણે ત્યાં પહેલું જે છે એ સુરતમાં ફર્સ્ટ એલિવેટેડ માર્કેટિંગ યાર્ડ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે. ઠીક છે. ચલો તો સુરતમાં 16 રાજ્યના મેયર્સ જે છે એમણે વિકાસનું મંથન કર્યું છે. એક રાજ્યના લોકો જે છે એ બીજા રાજ્યના લોકોને જે છે એ શીખાડે છે. ગાંધીનગરમાં જે છે એ ક્રાઇમ કોન્ફરન્સ યોજાય. યસ, આ ખાસ યાદ રાખજો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીએ ક્રાઇમ કોન્ફરન્સનો જે છે એ એક જે તમને દેખાતું હશે, દેખો અહીંયા આઈજીપી રેન્કના જે છે અધિકારી શ્રીઓ બેઠા છે, ડીજીપી રેન્કના જે છે એ અધિકારી શ્રીઓ બેઠા છે. તો આમાં કોણ કોણ? પોલીસ અધિકારીઓ, કમિશનર, જિલ્લા પોલીસ વડા, વરિષ્ઠ અધિકારીઓ જે છે એ ભાગ લીધો. તો અલ્ટિમેટ ફરીથી પાછો પ્રશ્ન થાય કે ભાઈ ક્રાઇમ કોન્ફરન્સ જે છે એ કરે છે સરકાર, તો ક્રાઇમ કોન્ફરન્સ જે છે એમનો હેતુ શું છે? એક તો જે છે પોલીસને આધુનિક પોલીસ તંત્ર બનાવવું, યાની કે પોલીસને જે છે એ મજબૂત તંત્ર જે છે આપવું. બીજું જે છે એ ફાયદાકારક શું છે? તો કે ભાઈ ક્રાઇમમાં નિયંત્રણ. એના એક શું છે? તો કે ભાઈ ક્રાઇમ જે છે એમાં નિયંત્રણ જે છે રાખવું. એક શું થાય છે કે ભાઈ સારી રીતે એઆઈ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે, જેથી કરીને રાતના અંધારામાં કોઈ માણસ જે છે ગુનેગાર હોય તો એને જે પકડી શકાય. અને પોલીસ અને જે છે એ પબ્લિક વચ્ચેનો જે છે એ ટ્રસ્ટ વધારવો, જેથી કરીને એક પ્રકારનો સારો જે છે એ સમન્વય થઈ શકે. તો ત્યારે જે છે એ શું થઈ શકે? તો કે પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વય હોય તો ત્યાં કોઈ ચિંતાનો જે છે એ વિષય રહે નહીં. અને આના માટે થઈ અને એક પ્રકારની સ્માર્ટ પોલીસિંગ, દેખો અહીંયા હું તમને લખી દઉં છું, સ્માર્ટ જે છે એ પોલીસિંગ. સ્માર્ટ પોલીસિંગ એટલે શું? તો કે સ્ટ્રિક એન્ડ સેન્સિટિવ. અને શું બોલાય? સ્ટ્રિક એન્ડ સેન્સિટિવ. એમ ફોર શું થાય? મોડર્ન અને મોબાઈલ. એમ ફોર મોડલ અને મોબાઈલ. બીજું એલર્ટ. એ ફોર શું થાય છે? એલર્ટ. આર ફોર રિએબલ, રિસ્પોન્સિબલ. અને ટી ફોર શું થશે? તો કે ટી ફોર થશે ટેકનો સેવી, ટ્રેન્ડ.
તો આના માટે થઈ અને ક્રાઇમ કોન્ફરન્સ છે, સ્માર્ટનો કોન્સેપ્ટ ત્યાં આપવામાં આવ્યો છે અને એની સાથે સાથે જે છે એના ઉદ્દેશ્યો છે કે રાજ્ય સ્તરીય જે છે ક્રાઇમ કોન્ફરન્સ, તો તમામ શહેર રેન્જના વિવિધ જિલ્લાઓના બેસ્ટ પ્રેક્ટિસીસ અંગે જે છે પ્રેઝન્ટેશન, બોર્ડર સિક્યુરિટી છે, કોસ્ટલ સિક્યુરિટી છે, લો એન્ડ ઓર્ડર છે, તથા ક્રાઇમ ડિટેક્શન થાય, પ્રિવેન્શન થાય. આજે તમે જોઈ શકો ને કે 4 કમિશનર રેટ હોય, તો 4 કમિશનર રેટ છે તો એમાં શું હશે તો કે કમિશનર ઓફ પોલીસ છે, એમની સાથે જે છે એ આપણે જે બોર્ડર એટલે કે રેન્જ છે, આ રેન્જ જે છે એમાં જે છે આઈજી સર હોય છે. તો આવા રેન્જ કેટલી છે 9, તો ત્યાં 4 કમિશનર છે, બાકીની 9 જે છે રેન્જ છે. એના જે છે સિનિયર અધિકારીઓ અથવા તો જે છે આપણા 34 જિલ્લા છે તો 34 જિલ્લાના જે છે 34 એસપી સર હોય છે. ઓકે, અમદાવાદને મળી તેની મેક ઇન ઇન્ડિયાની મેટ્રો ટ્રેન. દેશના વિકાસના માળખામાં જે છે અમદાવાદને આપણે અમદાવાદમાં જે છે બહુ સારું બીઆરટીએસ તો જે છે એ સક્રિય હતું જ, પણ હવે સારી રીતે મેટ્રો, અમદાવાદ મેટ્રોને જે છે એ મેગા બોલવામાં આવશે. આનું ફૂલ ફોર્મ પાસ્ટમાં ઘણીવાર પૂછાયેલું છે તો યાદ રાખજો, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ઓકે, અને મેટ્રોના પિતા યાની મેટ્રો મેન તરીકે જે કોઈ ઓળખાતું હોય તો ઈ શ્રીધરન છે, ઈ શ્રીધરન. મેં તમને અર્થતંત્ર વિષય અંતર્ગત જે છે એ આંતરમાળખાકીય સુવિધાઓ ભણાવેલી છે. આંતરમાળખાકીય સુવિધાઓમાં જે છે આ ટોપિક છે તો આપ જોઈ લેજો. ઈ શ્રીધરન જે છે એમને મેટ્રોમેન તરીકે જે છે ઓળખાવવામાં આવે છે. મેક ઇન ઇન્ડિયા સિસ્ટમ તમે જે છે જોઈ શકો છો. પર્યાવરણને અનુકૂળ હોય એવી ઇમારતોનું જે છે નિર્માણ કરવું જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન જે છે એ ન થાય. અમદાવાદમાં જે છે કાર્યક્રમ આયોજિત થયો ભારત કુલ અધ્યાય 2. ઓકે, ગુજરાત યુનિવર્સિટી ખાતે જે છે એ આયોજન થયો છે. રાજ્યના વિકાસમાં મીડિયાની ભૂમિકા જે છે એક પ્રકારની સહાયક છે. એવું કહેવાય કે દેશમાં 4 જે છે એ બંધારણના પિલર હોય. એક ધારાકીય બાબત હોય, કાયદા નિર્માણની પ્રવૃત્તિ કરે છે, એક કારોબારી હોય છે, કાયદાનો અમલ કરે છે, અને ન્યાયિક તંત્ર હોય છે કે જ્યારે કાયદો જે છે એ કોઈ પણ પ્રકારે અયોગ્ય જે છે પ્રકારનું વર્તન કરતો હોય ત્યારે ન્યાયતંત્ર આવે છે. અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે થઈ હજી એક બાબત આવે છે, એને શું કહેવામાં આવશે તો કે ભાઈ મીડિયા છે. તો એની નીતિઓમાં સુધારો કરવો, લોક કલ્યાણ માટે જે છે એ કંઈક ને કંઈક પ્રકારના પ્રયત્ન કરવા છે. એના માટે થઈ અને આપણે ત્યાં શું લાવવામાં આવ્યું છે તો કે કાર્યક્રમ ભારત કુલ અધ્યાય 2 જે છે એ લાવવામાં આવ્યો છે. ઓકે, તો ભારત કુલ અધ્યાય 2 જે છે એને યાદ રાખવાનો થાય છે કે સંસ્કૃતિ, આધ્યાત્મિક, કલા અને સાહિત્ય જે છે આ બધાનો એક પ્રકારનો સમન્વય જે છે એ કરવામાં આવ્યો છે, જેથી કરીને યુથ જે છે એ યુથનું પાર્ટિસિપેશન વધતું જાય. કલા અને જે છે એ આરોગ્ય ક્ષેત્રે તમે ડેવલપમેન્ટ થતા જાઓ, મીડિયા ક્ષેત્રે જે છે તમે ડેવલપમેન્ટ થતા જાઓ એટલા માટે. સીએમ ડેશબોર્ડ હે ને, સીએમ જે છે એ બેઠા બેઠા ત્યાં એમની ઓફિસથી જે છે નિર્ણય કરી શકે, જોઈ શકે કે ભાઈ આપણી પ્રવૃત્તિઓ, આપણી યોજનાઓ કેટલે સુધી અમલ થઈ છે. પરફોર્મન્સ જે છે ઇન્ડેક્સ એટલે કે ભાઈ જે તે જિલ્લાએ જે છે સારું કામ કર્યું હોય તો એમના માટે ગવર્નન્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ જે છે તૈયાર કરવામાં આવ્યો. ઓકે, ચલો તો યસ, એક સરદાર પટેલની જે છે 150મી જન્મ જયંતિ, વંદે માતરમની પણ 150મી જયંતિ જ્યાંથી અમલ થયા ત્યારે સામે એક ચિત્રલેખા 75 વર્ષની ઉજવણી થઈ. તો આ બધાને યાદ રાખજો કે ચિત્રલેખાના 75 વર્ષની ઉજવણીમાં જે છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે હાજર રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્યોગ જગતના લોકો સાથે જે છે ઇન્ટરેક્ટ કર્યું કે ઉદ્યોગના વિકાસ માટે કેવો રોડમેપ હોવો જોઈએ. ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ હવે તો જે છે આ એક વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવતો તો જે છે એ ઇન્ડેક્સ છે, પણ હવે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ જે છે બંધ કરી દેવામાં આવ્યો. પરંતુ એની બાબતો હજી છે કે લાઈક ધંધો કરવાની સરળતા કેટલી છે, કોઈ પણ જગ્યાએ ધંધો કરવામાં આવે તો એ કેટલી જલ્દીથી તમને જે છે પરમિશન મળી જાય છે. ઇન્ટરેક્શન મીટ જે છે થઈ છે. રૂફટોપ રેવોલ્યુશન હે ને, રૂફટોપ રેવોલ્યુશન મેં તમને પેલું જે મણિપુર વાળું કીધું હતું ત્યાં તમને ખ્યાલ આવી ગયો હશે. દેખો, મેં તમને કીધેલું હતું કે હવે પછી દોસ્તો જે છે હું તમને પ્રિલિમ્સ તો સમજાવીશ જ, એમની જોડે જોડે મેન્સ પણ તમને સમજાવીશ કે ભાઈ એવા કયા ક્વેશ્ચનના જે છે આન્સર નીકળી શકે કે જે મેન્સના ફોર્મમાં હોય. ઓકે, તો આ બધા તમને જે છે હું મેન્સના ફોર્મમાં સમજાવીશ કે ભાઈ મેન્સમાં કેવા કેવા ક્વેશ્ચન હોઈ શકે છે. ઓકે, તો આના માટે થઈ અને મેન્સ જે છે એનો લેક્ચર અલગ આપીશ.
આ પાસ્ટની જે છે બાબતો છે એમાં મેં તમને આપેલું છે કે ભાઈ જાન્યુઆરી જે છે 25 થી લઈ અને છેક ડિસેમ્બર 25 સુધી જે છે કેવા કેવા મુદ્દાઓ જે છે આપવામાં આવ્યા હતા. આ ફેબ્રુઆરીનું જે છે મેં તમને ઘણીવાર દોસ્તો જે છે એ શું થાય કે ભાઈ બહુ જૂનું કરંટ અફેર્સ પૂછી લેવામાં આવે, જેમ કે PSI 2024 તો ત્યારે તમને આખો સારાંશ મળી જાય તો વાંધો ન આવે. આ એપ્રિલ મહિનામાં જે છે એ મુદ્દાઓ જે આવ્યા હતા મે મહિનામાં આવ્યા હતા એની સાથે સાથે દેખો જૂન, એ જૂનમાં, જુલાઈમાં, આ બહુ જૂનું છે યાની કે 2025 નું છે, આ ઓગસ્ટ. ઓકે, ચલો તો આ તમે તમારી રીતે હવે વાંચી લેજો. આ જે છે હું તમને એક મેન્સનો અલગથી ક્વેશ્ચન લઈશ કે ભાઈ મહિલા નેતૃત્વ અને સ્વદેશી વિચારનો સંકલ્પ એટલે કે સશક્ત નારી મેળો, આની મુલાકાત લીધી આપે તો આ હું તમને અલગથી જે છે એ લેક્ચર્સમાં જણાવી આપીશ. ઠીક છે, તો આ મુદ્દાઓ જે છે મુખ્ય પરીક્ષા દેખો. હવે પછી હું તમને મુખ્ય પરીક્ષા માટે જે છે એ આવી રીતે જાહેર નિવેદન વગેરે જે છે એ સમજાવીશ. તો હવે આજે જે છે હું રજા લઉં છું. તમારો જે પહેલો અંક જે છે મેં અહીંયા પૂર્ણ કર્યો છે. જે 8 થી 10 પેજમાં મારે તમને આ એક ટોપિક આપવાનો છે હું આપી દઈશ. અને MCQ પણ અલગથી અપલોડ કરી દઈશ અને એમની સાથે સાથે એમની મેન્સ પણ જે છે અપલોડ કરી આપું છું. ઠીક છે, આવી રીતે બીજો ત્રીજો ચોથો લગભગ હવે સમજો કે ભાઈ 2 કે 4 દિવસમાં મસ્ત મજાના જે છે 1 થી 9 કે 10 સુધીના કરંટ અફેર્સના અંકના મસ્ત મજાના 4 કે 5 મહિનાના અંક આવી જશે તમારે. ઠીક છે, આપના પ્રતિભાવ હોય એ જરૂરથી જે છે શેર કરજો, જેથી કરીને મારે કોઈ ચેન્જીસ લાવવા હોય, આપના માટે હજી કંઈ સારું કરવું હોય તો હું આપને કરાવી શકું. આવજો, બાય, સિયા, થેન્ક યુ વેરી મચ દોસ્તો. તો આવી જ રીતે ગુજરાત પાક્ષિકનો સારાંશ જો ભણવો હોય દોસ્તો અને તમામ મુદ્દાઓ એકદમ સારી રીતે પરીક્ષાલક્ષી ભણવા હોય તો એમના માટે ટાર્ગેટ ગવર્મેન્ટ જોબ 2026 માસ્ટર જનરલ કોર્સ છે આપણે ત્યાં. એમાં શું મળશે? સંપૂર્ણ વિડીયો લેક્ચર મળશે, ટોપિક મુજબ MCQ મળશે, સાથે પર્સનલ મેન્ટરશિપ, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પણ મળશે. તમામ વિડીયો લેક્ચર, તમામ PDF, બધી જ બાબતો તમને MCQ બધું એક જગ્યાએ મળશે. એક કરતા વધારે પરીક્ષાઓમાં પણ ઉપયોગી થશે. મુખ્ય સેવિકા માટે આ કોર્સ, CCE માટે, આવનારી કોન્સ્ટેબલ PSI બંને માટે, તલાટી ક્લાર્ક આના માટે પણ આ ઉપયોગી થશે. તો આની પ્રાઇસ જે છે એ 6000 છે, 40% ડિસ્કાઉન્ટ છે અને 3600 રૂપિયામાં તમને પડશે. આ 6 મહિના માટેનો કોર્સ રહેશે. ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ આપને ભણાવશે. આના માટે થઈ અને ડેમો લેક્ચર જોવો હોય તો પણ આપ ગણિત ગાઈડન્સ જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એટલે તમને જે છે એમાં માસ્ટર જનરલ કોર્સ આવશે ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત, અને એ માસ્ટર જનરલ કોર્સમાં જશો તો તમને ડેમો લેક્ચર જોવા મળશે. આપ ડેમો લેક્ચર જોઈ અને નક્કી કરી શકો કે આ કોર્સમાં મારે આગળ જોડાવવું કે નહીં. ઠીક છે દોસ્તો, અને બીજી કંઈ પણ માહિતીની જરૂર હોય તો આપ આ નંબર ઉપર ડેફિનેટલી ગમે ત્યારે કોલ કરી શકો છો. ચલો તો.